ખાલી છે ને એકવાર હસબન્ડને કહી દીધું વાઈફને, આટલી બધી વાર શું કેટલા ડ્રેસ લાવી? તો કે 3. હજી હમણાં તો 4 ડ્રેસ લાવી હતી. એ તો 15 દિન કે પહેલે. તો 15 દિવસમાં બીજા 3 લાવવાના કે તમારી પાસે પૈસા માગ્યા? અરે પૈસા માગ્યા એટલે કે હોય એટલે ખર્ચી નાખો ને. મેં મારા પૈસામાંથી લાવ્યા છે. પણ આવી રીતે નહીં ખર્ચો કરવાનો. કેટલા પૈસા ખર્ચવાના? તો ભલે ને થાય, પણ લાઈફ છે, પૈસા છે, બજારમાં માલ છે તો લઈ આવે. એમાં તમને શું તકલીફ છે? તમારી પાસે પૈસા માગ્યા, આપકે પાસ મેને માગ્યા ક્યાં પૈસા? અરે ऐसा આવા ખર્ચા ન કરાય. બહુ બોલે ને એટલે પછી વાઈફથી રેવાયું નહીં. જ્યાદા મત બોલ, તેરે સે મેરી તનખા જ્યાદા હે. વાત સાચી હતી. આ ભાઈ 60,000 લાવતા હતા. વાઈફની 1 લાખની સેલરી છે, લાખ રૂપિયાની સેલરી. આ 65,000 વાળો છે. ઓછી નથી પણ પેલાની વધારે છે. વાત સાચી. અને મેલ ઈગો, તમે સમજ્યા? એ એફિલ ટાવર કહેવાય. એફિલ ટાવર ક્રેશ આખો. મેલ ઈગો ટાર્નિશ થયો. અને છોકરી મને કહે છે તેરે સે મેરે સે મેરી તનખા તેરે સે જ્યાદા હે. મને સંભળાવે છે. ટ્રુથ સાચું છે પણ બિટર ટ્રુથ. ગળે ઉતરે એવું નથી. કર્યા તું પી જવાય, આ પીવા એવું નથી કે મેરે કો બોલ દિયા. અને 6 જણા સાંભળે. મારા કઝિન, મારા નેબર્સ, મારા બેસ્ટ ફ્રેન્ડ, એની વાઈફ, બધા સાંભળે છે. બધાની વચ્ચે બધા કે હા એસા હે ક્યાં? આપણે ગામમાં એમ કીધું તું મારી 2 લાખ છે ને એની 60,000 છે. આપણે ગામમાં એમ કીધું હોય. હવે આ તો બહાર આવ્યું એટલે હવે આખું ટેસ્ટિંગ થયું કે અંડર રાઇટ ટુ ઇન્ફોર્મેશન અમે પૂછીએ છીએ કે સાચું શું છે બતાવો. સાચું સાચું આજે બહાર આવી ગયું. બધા કે શું વાત છે? તારી કરતાં આની સેલરી વધારે? અરે રે આની સેલરી વધારે. હવે અંદર તે ફફડાટી થઈ ગઈ ને હવે પતી ગયું. હવે તમે જુઓ આગળ બોલી નહીં શકીએ કાંઈ, પણ બીજી 3 વારમાં 5 વારમાં કંઈ પણ હોય ને એ એપ્રોચ બદલાશે. વ્યક્તિનો એપ્રોચ બદલાશે. આપણે આ વખતે ક્યાં જવું છે? ક્યાંય નથી જવું. જવું તો છે, ક્યાંક ફરવા માટે જવું તો છે, પણ જો ફરવા માટે સાથે જઈએ તો શી વિલ એન્જોય. બસ એ એન્જોય નહીં જ કરે ને એવું જ મારે કરવું છે. તો એના માટે હું પણ એન્જોય નહીં કરું. ક્યાંય નથી જવું. કેમ? બસ આ વખતે મૂડ નથી જવું. મૂડ તો બધો છે પણ પેલું મગજમાં બેઠું છે 60,000 વાળું. એ જે ચિપકાવ્યું છે ને એ ચોંટી ગયું છે બરાબર. એ હર્ટ થયું છે, એકદમ હર્ટ થઈ, ઇમોશન્સ ક્રેશ થયા છે. એટલે એના કારણે રિલેશન સ્મૂથ નથી ચાલતા. અંદરથી કંઈ જ બોલતો નથી. અને એ હ્યુમિલિએશન, અપમાન જે લાગ્યું એ શબ્દ અંદર પકડાઈ ગયો. વોઇસ રેકોર્ડર બરાબર કોકપીટનું જુઓ તમે, તો અંદર શબ્દ પકડાયો છે. તું બોલના મત, મેરી તનખા તેરે સે જ્યાદા હે. બસ આ શબ્દો અંદર વારંવાર પકડાય છે અને એના કારણે એ પકડાયેલું છે એટલે હવે છોડતો નથી. હવે બીજી 10 વસ્તુમાં એનું બિહેવિયરલ ચેન્જ દેખાય છે. ક્યાંય પણ બાબતમાં એનું બિહેવિયર આખું જુદું દેખાય છે. એનું કારણ શું? કારણ પેલા શબ્દો છે. હવે આ તો જ્યારે બહાર આવે ત્યારે ખબર પડે, વગર તો ખબર શું પડે? કંઈ નહીં થાય. તમારા દીકરાને કહી જુઓ કે અરે મારા સાહેબ આવ્યા છે, પીવાય છે, મેરે કો નહીં જાને કા. અરે કે મારા સાહેબ આવ્યા છે, બહુ સરસ વ્યાખ્યાન છે, કિતના ભી અચ્છા હો, મેરે કો નહીં જાને કા. अरे कि सब लोग जाते, जाने दो, मेरे को नहीं जाने का है. आऊँ तो पड़से જ. जबरदस्ती किसी को ले नहीं जा सकते. मेरा मन होगा तो जाऊंगा, मेरे को नहीं जाने का है. હવે એ મારો દુશ્મન છે. મેનું કાંઈ બગાડ્યું છે? કાંઈ નથી બગાડ્યું મેનું. છતાં પણ હું તમારા ઘરે આવું ને પગલાં કરવા, તમે કહો ચાલ મારા સાહેબ આવ્યા, આ તો આને દો. એ સોફા પરથી ઊભો નથી થતો. તમને થાય કે સાલું કેટલું ખરાબ લાગે. ઊભો થા, મારા સાહેબ આવ્યા છે. ऐसा रूल है क्या खड़ा होना पड़ता है? पीएम है क्या? वो आए वो पीएम है क्या? मारा साहब है ना तो आप जाइए बाहर, मैं नहीं आता हूँ. રૂમમાંથી બહાર જ ના આવે. હવે એટલું બધું ખરાબ બિહેવિયર છે. તમને એમ લાગે કે મારા સાહેબની સામે કેવું લાગે? મારા સાહેબને ખબર પણ નથી અંદર શું ચાલે. તું બહાર આવ. મારા સાહેબ 2 મિનિટ સાહેબ ઊભા રહેજો સાહેબ, મારો છોકરો આવે છે. છોકરો આવવાનો જ નથી. મારા સાહેબને ઊભા રાખ્યા એટલે કેવું પડે સાહેબ હવે એને વાર લાગે એવું છે, આપને મોડું થશે, આપ પધારો ને, આપને મોડું થશે એટલા માટે કે પેલો કાલ સુધી આવે એમ નથી. એટલે મારા સાહેબ આખો દિવસ ના રોકાય એટલે ટૂંકમાં પધારો હવે એમ. પણ તમને લાગ્યું કે કેમ આવું કરે છે? મારા સાહેબને પણ ખબર નથી પડતી કે શું થયું. મને તો હજી જોયો જ નથી, આ તો પહેલી જ વાર જુએ છે. તો કેમ આવું બિહેવિયર કરે છે? એનું કારણ એને શું? એને કંઈક છે, નહીં જાને કે મેરે કો મારા સાહેબ કે પાસ. હવે એને કારણમાં કંઈ ન હોય. મારા સાહેબ કોઈક મારી જેવા આવ્યા હોય તમારા ઘરે, તું પૂજા કરે છે, આમ કરે છે, લે બાધા લે. ઘરે આવીને 2 બાધા ચિપકાવી હોય, કાંઈ પણ કર્યું હોય, કાં તો ઘરે આવ્યા ત્યારે મારા સાહેબ મમ્મી કે અહીંયા મારા સાહેબ અને બાધા આપી દો. એ ચાલ હાથ જોડ સાહેબ, તમે બાધા આપી દો. એટલે મારા ગુરુ હોય એ રીતે મને ઓર્ડર કરે, તમે બાધા આપી દો, તમે આમ કરો. તમે થોડા ગચ્છાધિપતિ છો મારા. એ ઘરની વ્યક્તિ મને ઓર્ડર કરે, સાહેબ તમે એને બાધા આપી દો, ચાલ હાથ જોડ સાહેબ, તમે બાધા આપો. 2 જણને કમાન્ડ આપે. એમ ચાલે? અને હું પછી ઘરે આવી અને ઘરે બળજબરીથી આમ કરવું જ પડશે, આટલું કરવાનું જ છે, તારે આ બાધા લેવી જ પડશે. પરાણે ને પૂજાની, સામાયિકની,
વંદન કરવા આવવાની, કંઈ પણ બાધા આપું. હવે એ વખતે મારે નથી લેવી છે, મારાથી નહીં થાય, ના શું થાય 5 દિવસ કરી જો, ન થાય તો 7 દિવસ કરી જો, અઠવાડિયામાં 2 દિવસ કરી જો, ન કેમ થાય, પરાણે બાધા આપી પૂજા કરવાની, કંઈ પણ. હવે એને રુચિ નથી, રસ નથી. મેં આપી એ પ્રોડક્ટ ખોટો નથી, પણ મારી પદ્ધતિ ખોટી છે. મેં એને ફોર્સિબલી આપી છે. હવે એને શું થાય કે આ વ્હાઈટ કપડાવાળા બધા આવા જ હોય, 1 જણે 2 જણે લાગણીથી આપીશ, એનો ભાવ એનો સારો, ધર્મમાં આ બને જોડાશે, એ ભાવથી આપીશ. પણ જો પદ્ધતિ ખોટી આવી ગઈ ને, તો ખોટી પદ્ધતિ આવી ગઈ એટલે એક ખોટું. નાનપણમાં તમને ખબર છે મહાવીર સ્વામીની સ્ટોરી સાંભળી છે? ભગવાન જ્યારે જન્મ્યા, મેરુ પર્વત પર લઈ ગયા, એ વખતે ઇન્દ્ર મહારાજાના ખોળામાં હતા. અભિષેક વખતે ઇન્દ્ર મહારાજાને મનમાં ડાઉટ પડ્યો કે આટલો મોટો વોટરફોલ આવશે, ભગવાન સહન કરી શકશે? ખ્યાલ છે? અને ભગવાને શું કર્યું પછી? પગથી મેરુ પર્વત હલાવ્યો. બરાબર છે? ખ્યાલ છે ને? જસ્ટ એનાલાઇઝ ઇટ. હવે આને તમને કહું, ડિકોડ કરો આને. કેમ કર્યું આવું? મેરુ પર્વત હલાવવાનો. હવે તમને ખાલી આ ખોળામાં બેઠા છો, તમને ખોળામાં સુડાવ્યા છે ઇન્દ્ર મહારાજાએ. ડાઉટ એને પોતાને છે, અક્કલ એને એકલાને જ આપવાની છે, આખા ગામને નથી આપવાની. આવડો મોટો મેરુ હલાવવાની શું જરૂર છે ભાઈ? તમે જ્યાં બેઠા છો ત્યાં એને થાઈસ ઉપર એક ચોંટીઓ ભરો. ઓ સોરી 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 સાહેબ, સોરી સોરી. ઇન્દ્ર મહારાજા જિંદગીભર ભૂલે નહીં, એક ચોંટીઓ ભરે તો થાય કે નહીં? તો આવું કેમ ન કર્યું? ઇન્દ્રને અક્કલ આપી છે, એને પ્રતિબોધ પમાડવો છે, તો આટલું કરી શકે ને. પણ ભગવાન જન્મ્યા ત્યારથી એમની સ્ટાઇલ છે પ્રતિબોધ પમાડવાનો, પીડા પમાડ્યા વગર. પીડા પમાડીને પ્રતિબોધ ન પમાડાય. એને કન્વિન્સ કરો, એને ટાઈમ આપો. વસ્તુ સાચી છે, હું જે આપું છું એ બહુ ઊંચી વસ્તુ છે, પણ ઊંચી વસ્તુની હું તમને સારામાં સારી મીઠાઈ આપું છું, પણ તમને ભૂખ લાગવા દઉં ને જરા, તો તમને મીઠાઈ નથી જોતી, તમે ના પાડો છો, તો હું મીઠાઈનો આગ્રહ ન કરું, હું તમને એપિટાઇઝર આપું. પહેલાં એપિટાઇઝર આપું, ચલો આ લ્યો, એનાથી ભૂખ લાગશે પછી તમે જ કહેશો આપણને થોડી અડધી આપો, તમે સામેથી માગશો, પછી બીજી વાર માગશો, પછી આખું પેકેટ લઈ જશો. પણ મારે ટાઈમ આપવો પડે, એને ભૂખ લગાડવા માટેની એપિટાઇઝર આપવું પડે. હું સીધો જ મીઠાઈનો આગ્રહ કરું. મને ખબર નથી કે એનું પેટ બગડેલું છે કે નહીં, મને એ નથી ખબર કે એને હજી હમણાં જ મીઠાઈ ખાઈને ઊભો થયો છે કે નહીં, મને એ નથી ખબર કે એને શુગર વધી ગઈ છે કે નહીં, મને એ નથી ખબર કે એને મીઠાઈની બાધા છે કે નહીં, કશી ખબર નથી ને મીઠાઈ લે બસ આગ્રહ કરું. તો મીઠાઈ સારી છે, મારો ભાવ સારો છે, પણ એને મીઠાઈ અને મીઠાઈ કરતાં વધારે મીઠાઈ આપનાર પ્રત્યે અરુચિ થશે. શું મંડી પડ્યા છે, પણ એ શું કરશે? મેં પરાણે આપેલી મીઠાઈ લઈને બાજુ પર મૂકી દેશે, આ મૂકી દીધી, એને અરુચિ થશે. એટલે આ રીતે મારે એને મીઠાઈ પણ નથી આપવાની. આ રીતે મેં કોઈક બાધા એને આપી હશે, એ રીતે આપી હોય તો મારાથી એ અધર્મ પામી અને પછી બીજા કોઈ આવશે ને એને વંદન કરવાય નહીં જાય, અરુચિ પામે. હવે આપણને એમ જ છે કે છોકરો કેમ મારા પાસે ન જાય, નહીં જાને કે મેરે કો. હવે એના બ્લેક બોક્સમાં શું પડ્યું છે આપણે જોયું જ કોઈ દિવસ? બ્લેક બોક્સ ખુલે ત્યારે ખબર પડે. નથી જવું, પણ નથી જવું. આ તો એર ક્રેશ છે, આ તો ક્રેશ થયું, ફ્લાઇટ ક્રેશ થઈ. આટલો સારો છોકરો ઉપાશ્રયમાં એક્ઝામના આગલા દિવસે ઉપાશ્રયમાં બેઠો હોય, ભાઈ તારે પેપર લખવાનું છે કાલે, ખબર છે, ચાલ ઉપાશ્રયમાંથી બહાર નીકળ. હવે એને પકડીને ઉપાશ્રયથી બહાર લાવવો પડતો હતો. વેન હી વોઝ 14, નાઉ એટ ધ એજ ઓફ 17-18 આવો થઈ ગયો. જવું જ નથી. કેમ? એ બ્લેક બોક્સમાં કંઈ આવી ગયું છે વચ્ચે, ખબર ન પડે, આવે જ નહીં. આવીને મમ્મી કે સાહેબ मैंने बोला कि ये कौन से महाराज से पता है जिनकी शिविर में तू जाया करता था, जिनकी शिविर से आने का तुझे मन नहीं होता था, वो वाले महाराज साहब. हाँ मुझे पता है, तू जाकर तो आ. ऐसा कोई रूल है, कानून है क्या कि महाराज साहब ऊपर में आए तो मुझे जाना ही पड़े? ऐसा कोई कानून है क्या घर में? मेरा मन होगा तो मैं जाऊंगा. મને આવીને કે સાહેબ તમારું નામ આપું છું, 3 વર્ષ પહેલા ઉપાશ્રયમાંથી બહાર નહોતો નીકળતો, આજે આવવા તૈયાર નથી. કંઈક થયું છે. ઇઝ નોટ ઇવિલ, એ ગંદો નથી થઈ ગયો, ખરાબ નથી થઈ ગયો. કંઈક એવું બન્યું છે કે જેના કારણે એના માઇન્ડને કંઈક હર્ટ થયું છે, ઇન્જરી થઈ છે, કંઈક પકડવું પડશે. બ્લેક બોક્સ ખુલે તો ખબર પડે ને કે કઈ ઘટનાની એની પર આડઅસર છે. ચોક્કસ 3 વર્ષમાં હું નથી મળ્યો તો ચલો મારાથી કંઈ નથી થયું, પણ બીજું કંઈ થયું છે, બીજા કંઈક કારણથી એને અરુચિ થઈ ગઈ છે કે જેના કારણે અહીંયા આવતો જ નથી, કંઈક એવું થયું છે કે જેના કારણે હવે એ હર્ટ થયો છે, તો શું કરવાનું? બસ આવું કંઈક થાય એટલે પછી એને એની અરુચિનું કારણ તપાસવું પડે. આવા ઘણા બધા પ્રયોગો જોવા મળશે કે જેમાં આપણને જોઈને ખ્યાલ આવે કે આવું કેમ થયું. એ સાઇટ પર ક્રેશ જોવા મળે ને ત્યારે એક ઘટના છે, દુર્ઘટના છે, પણ આપણા આપેલા સંસ્કાર ગયા ક્યાં? જાણે જિંદગીમાં પૂજા તો કરી જ નથી, એ રીતે પૂજા કરવા નથી જતો. એક સમય હતો જ્યારે રાષ્ટ્ર પૂજારીની સામગ્રી લઈને જતો હતો, એ છોકરો આજે જતો જ નથી. હું આમાં નથી માનતો. તો શું થયું? પણ આટલા વર્ષ સુધી જે ભણ્યો, 4 વર્ષ બહાર જઈને ભણ્યાવ્યો, એ જે બધું મગજમાં જે ભરાયું છે ને,
એ બધું ભરાયેલું અત્યારે હવે મગજમાં એવું ભરાઈ ગયું છે કે એને આ બધું નકામું લાગે છે, એને પોતે કરેલું છે. હવે એ બધું તો એ આપણા પૈસે આપણે જ નખાયું છે અંદર બધું શિક્ષણના માધ્યમથી. હવે વધારે પડતું ગયા પછી એ મેકોલે શિક્ષણ અંદરથી આ ઉદ્ગાર કાઢે છે, તો આપણે એ કોડ ખોલવા પડે, ડીકોડ કરવું પડે કે કેમ આ બોલે છે આવું, કેમ. બસ મને આમાં રસ નથી, હું આમાં નથી માનતો. પથ્થરની ગાય છે ને દૂધ ના આપે, હા બસ, તો પથ્થરના ભગવાન મોક્ષ ના આપે, ના આપે, અને મળતો હોય તો તમે લઈ લેજો બસ. હવે એ કે મને નથી, ભગવાનની પૂજા કર, જીવનમાં સુખ શાંતિ રહે, આપણે સારું છે બધું ભગવાનની મહેરબાનીથી, એટલે બધું જે સારું થાય ભગવાન કરે. ઓફકોર્સ ભગવાન જ બધું સારું કરે, એમ ભગવાન છે ને? હા હા છે, ભગવાન તો છે જ, ગોડ એક્ઝિસ્ટ. તો ભગવાન છે તો પછી દુનિયામાં આટલા બધા દુઃખી કેમ છે, આટલા બધા રોગી કેમ છે, આટલા બધા ગરીબ કેમ છે? એટલે પણ ભગવાન હોય એટલે કોઈ ગરીબ નો એવો કાયદો છે? આ શાહીબાગમાં સલૂન કેટલા છે? આટલા બધા સલૂનવાળા છે, તો આટલા બધા દાઢીવાળા કેમ છે? એવો કઈ પ્રશ્ન હોય? સલૂનવાળા હોય એટલે દાઢીવાળા ન હોય એવો કાયદો હોય? દાઢીવાળા એટલે છે કે સલૂનની સર્વિસ લેતા નથી આવડતી એને, અને કાં તો નથી લેવી. આટલા સલૂન છે, તમે કેમ દાઢી મારે ઉગાડવી છે? હવે એનો કોઈ રસ્તો છે? તો ભગવાન બધાનું સારું કરવા બેઠા છે, પણ ભગવાન છે એનો મતલબ એ નથી કે દુઃખી કોઈ ન હોય. એ ભગવાનની સર્વિસ લેતા નથી આવડતી, એને ભગવાનની કરુણાને એક્સેપ્ટ કરતા નથી આવડતી. દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. એને કન્વે કરવું પડે, પણ એના મગજમાં કંઈક ઊંધો ડેટા, રિવર્સ ડેટા ફિટ થઈ ગયો છે. બ્લેક બોક્સ ખુલશે નહીં ત્યાં સુધી ખબર નહીં પડે. એટલે અમારી પીવાયસ શરૂ થઈ ત્યારથી આજ સુધી કમ્પ્લીટલી છે ને એક મુદ્દો રાખ્યો છે કે બ્લેક બોક્સમાં કંઈક એડિટિંગ કરવાનું ચાલે છે. અમે અમારી રીતે કરતા હોઈએ. એ અહીંયા આવે એકવાર, બે વાર, 3 વાર બેસે ને એને થાય કે વાત તમે ચેક કરજો, હું જે કહીશ ઘરે કદાચ એ છોકરાના પપ્પા મમ્મી ઘરે જે કહેતા હશે કદાચ બહુ ફરક નહીં હોય. क्या पूरा दिन मोबाइल पे पड़ा रहता है, पूरा दिन मोबाइल मोबाइल मोबाइल, बस दूसरा कुछ है ही नहीं बस. હવે એને આ કહેતા હશે તો હું પણ કંઈક આવું જ કહીશ, છતાં મારીને એમની કહેવાની પદ્ધતિમાં થોડો ફરક હશે. એને અહીંયા કીધેલા પછી એને છોડવાનું મન થશે, ત્યાં કીધા પછી એને મોબાઈલ નહીં મમ્મી છોડવાનું મન થશે, મોબાઈલ છોડવાનું મન નહીં થાય. બસ પૂરા દિન તો કંટાળી જાય ને માણસ. એટલે પછી આમ છાપું વાંચતા ક્યાં લગાયા હે પેપર વાળાને, દારૂ પીને સે ऐसा होता है वैसा होता है, दारू પીવાથી આમ થાય તેમ થાય, લીવર ખલાસ થાય, આવું થઈ જાય તેમ થઈ જાય, બંધ. તો બંધ દારૂ નહીં, છાપું બંધ, કાલથી છાપું બંધ, દારૂ તો ચાલુ જ રહેશે. કંટાળી જાય, એનો ડેટા ફિક્સ છે, દારૂ તો નહીં છોડવાનો, તો એ છાપું બંધ કરશે, દારૂ બંધ નહીં કરે. એટલે એને વધારે પડતું બતાડાય પણ નહીં, એને કન્વિન્સ કરવા માટેનો સમય આપવો પડે, એની રીતે સમજાવવું પડે. એને એની રીતે સમજાવીએ અને ક્યાંક જો બેસી ગયું મગજમાં તો થઈ જશે કે હા બરાબર છે. એને ફોર્સિબલી નથી સમજાવતા, એને કન્વિન્સ કરીએ, કન્વિન્સિંગ આર્ગ્યુમેન્ટ્સ આપીએ, એને એની પરિભાષામાં સમજાવીએ, એને 4 સવાલમાં એ પોતે ગૂંચવા એવું કરીએ, પછી એ પોતે ખુલ્લા મગજવાળો હશે તો સ્વીકારશે. અને જો નહીં સ્વીકારે, તમારી બધી વાત લોજિકલી બધી પ્રૂવ થાય છે, લેકિન મારે એક્સેપ્ટ નથી કરવી, બોલો તો શું કરવાનું? તો કંઈ નહીં કરવાનું, તો છોડી દેવાનું. અરે એમ ન કેમ સમજે, ઘણાને ન કેમ સમજે, એટલે ન સમજે ને ન કેમ સમજે, આટલું સાચું છે, ખોટું પુરવાર કરીને બતાડે, નહીં તો સ્વીકારી લે. અરે પણ ખોટું પુરવાર થયું છે નહીં, કારણ કે એબ્સોલ્યુટલી સાચું છે અને એને સ્વીકારવું નથી. કેમ નથી સ્વીકારવું? 2 ને 2 4 થાય, ન થાય. કઈ રીતે? હું કહું છું ન થાય તો તું પ્રૂવ કર. મેં કહી દીધું કે ન થાય, બસ ફિક્સ. પણ કેમ ન થાય? ન થાય એટલે ન થાય, બસ. હવે તમે એને શું સમજાવો, બોલો? કોઈ રીતે સાંભળવા સ્વીકારવા તૈયાર જ નથી. તો તમારે શું આને છે ને શું કહેવાય ખબર છે? આવા કેરેક્ટરને પીડીએફ કહેવાય. પીડીએફ, યુ કેનોટ એડિટ. હા, પીડીએફ એડિટ ના થઈ શકે. તમે ન કેમ થાય એટલે આખું ખોલવું પડે, એ ન થાય આપણે ખબર છે ને. તો કોઈ પીડીએફ ફાઇલ પણ હોય ને, પછી તમે એમાં એડિટ કરવાની કોશિશ કર્યા કરો, તમારી બેટરી લો થઈ જશે, પીડીએફ એડિટ નહીં થાય. થાકી ગયો, સમજતો જ નથી, એની કરતાં એક્સેપ્ટ કરી લો કે પીડીએફ છે, જે નિષ્ણાત છે એની પાસે લઈ જાઓ, એને આખી પીડીએફ કઈ રીતે ખોલવી, એડિટ કરવી, નવી પીડીએફ કઈ રીતે બનાવવી, એને ફાવે છે, એ કરી આપશે. એટલે એ જેને ફાવતું હોય કે અમે આ જ કરતા હોઈએ પીવાયએસમાં. 3 કલાકમાં જૂની પીડીએફ ખોલવાની, એડિટ કરવાની, નવી ફિટ કરવાની અને પછી વહેતી મૂકી દેવાની. એ પીડીએફ આવી હતી, પીડીએફ બહાર જાય પણ વચ્ચે એડિટિંગ થઈ ગયું હોય, પણ ખોલ્યા વગર કરવું અને ખોલીને કરવું એમાં બેમાં ફરક છે. ખોલ્યા વગર કરે એને મહેનત પડે છે, પરસેવો પડે છે, અને ખોલીને કરે એડિટ કરી શકે છે. તો અમારે ખાલી એટલું જ શીખવાનું હતું કે આ પીડીએફ ખોલીને કરવાની છે, કારણ કે એમ થતી નથી. અને જે ઇઝીલી ઓપન ફાઇલ છે થાય છે તો ત્યાં સીધું થઈ જાય. અને તમે જુઓ 3 કલાકમાં તરત તમને ખબર પડે કે તરત ફેરફાર થાય. એ ઓપન ફાઇલ હોય, 5 7 10 સેશન સાંભળે પછી ખુલે,
પછી એડિટ થાય અને પછી પાછી નવી પીડીએફ બને. 20 સેશન પછી તમને લાગે કે હવે કંઈક ફેરફાર થયો તો એ બીજી રીતે બનતો હોય. પણ તમારે દરેકમાં દરેક ફેરફાર એક જ સાથે ના આવે, બધાને એબ્ઝોર્બ કરતા વાર લાગે છે, તો એ રીતે જ કરવું પડે. એટલે વ્યક્તિના ડેટા ચેન્જ કરવા પડે, અંદર જે ફિટ થયેલા ડેટાને જાણવા પડે, એઝ્યુમ કરવા પડે. અમારી શિબિરમાં મને ખબર છે કે આ વોઇસ રેકોર્ડિંગમાં શું પકડાયું છે, ડેટા ફ્લાઇટનો શું બોલે છે, એ જાણવા માટે વેકેશનની 8 દિવસની રેસિડેન્શિયલ શિબિરમાં છોકરાઓ આવે ને, અમે એકવાર એક કાગળ આપેલો, પ્રિન્ટ કરી લે, મારા ધર્મમાં મને નહીં ગમતી કેટલીક બાબતો, મારા ધર્મ અંગે મને નહીં ગમતી કેટલીક બાબતો, તમે જણાવો કે તમારા ધર્મમાં શું નથી ગમતું. એ લખે કે બહુ જ્યાદા રિસ્ટ્રિક્શન હે, ये मत खाओ, ये मत खाओ, ये मत खाओ, ये मत खाओ. ડૂઝ ઓછા છે ને ડોન્ટ્સ વધારે છે. બધી વસ્તુમાં નેગેટિવ 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 નેગેટિવ, ये नहीं ये नहीं ये नहीं ये नहीं. એટલી બધી તકલીફવાળું કામ છે. એક છોકરો કે 3 बजे दोपहर का भोजन किया, शाम को 6 बजे चलो चो यार, मेरे को भूख नहीं लगी है, भूख नहीं लगी है, लेकिन टाइम हो गया इसलिए खाने का. भूख लगी तब खाने का कि टाइम हुआ तब खाने का? साइंस बोलता है कि भूख लगे तब खाओ, मम्मी बोलती है कि टाइम हो गया इसलिए खा लो. मुझे भूख लगती है 8 बजे और टाइम होता है 6 बजे, तो मैं क्या करूं? जैन होने की बहुत तकलीफ है. सुबह 7 बजे कोई मीटिंग में जाने का है, मैं ब्रश नहीं कर पाता हूं क्योंकि नौकरशी नहीं आई, तो दांत में से बास आती है. क्लाइंट के साथ कैसे बैठूं? मेरा कोई दोस्ती नहीं बनता. क्यों? क्योंकि मैं जैन हूं. ये तो नहीं आएगा, ये तो नहीं चलेगा, इसमें आलू है, इसमें ये है, इसमें वो है, तो मेरा दोस्त मेरी मश्करी करता है, मेरी कुछ मजाक उड़ाता है और बोलता है ये पानी चलेगा, प्लेन वाटर, जैन वाटर है, जैन वाटर, ये चलेगा तेरे को? ये जैन वाटर चलेगा तेरे को? वो मेरी ऐसे मजाक उड़ा रहा है. तो मैं क्या करूं? क्योंकि मैं जैन हूं, मैं सब जगह पर अकेला पड़ता हूं. હવે આ એની પોતાની મનની અંદરની હકીકતની દુનિયા છે, એ ખોટો નથી. એ કે જે બહુ તકલીફ પડે છે, તમે જણાવો. તમને વેરી વેરી રિસ્ટ્રિક્ટિવ બધી બાબતમાં, ये नहीं करने का, वो नहीं करने का. એટલે કે એ ત્યાં સુધી કહે છે कि अगर मुझे कोई आके ऐसा पूछे कि अपने जैन धर्म के मुताबिक हम ऐसा 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 कर सकते हैं कि नहीं, और मुझे पता नहीं है कि हो सकता है कि नहीं, तो मैं जज करता हूँ. ऐसा हो सकता है, ऐसा करने में तुझे मजा आती है? तो हाँ, बस तो नहीं हो सकता है. अगर तुझे मजा आती है ना, डेफिनेटली फॉर श्योर वो नहीं हो सकता है बस, क्योंकि अपने धर्म में आनंद हो ऐसी कोई बात है ही नहीं. હવે આ એનો ડેટા ફિક્સ છે, એવું થોડું છે અમે બધા આનંદમાં નથી, પણ એનો ડેટા ફિક્સ છે, તો તમારે ડીકોડ કરવું પડે, ડેટા એડિટ કરવો પડે, પછી નાખવું પડે ને કંઈ સાચું, તો એ મુજબ ફ્લાઇટ ચાલે. હવે ભવિષ્યનો ડેટા બદલાય કેમ? આમાં તો બ્લેક બોક્સમાં તમે ડેટા ફિલ્ટર કરીને ચેન્જ કરી શકો છો, કારણ કે આ મગજનો ડેટા છે. આ આપણે એ જ કરવાનું છે કે કેટલો બધો ડેટા ઊંધો ચત્તો ફિટ થયો છે, ચોક્કસ એજ્યુકેશન પર્પઝમાં વાંચેલું, લખેલું, સાંભળેલું, ફ્રેન્ડ સર્કલમાંથી મેળવેલું, આપણા પૂર્વના સંસ્કારોમાંથી આવેલું કંઈક કંઈક અંદર રેકોર્ડેડ છે. એ ઊંધું ચત્તું હોય ભલે, પણ સમજણની દુનિયામાં આવીએ ત્યારે એને ચેન્જ કરવાની કોશિશ કરવી પડે. એક સમય હતો કે જ્યારે મમ્મી પપ્પા વગર નહોતું ચાલતું, પછી મમ્મી પપ્પાનું માટેનો પણ એક ગલત ડેટા ફિટ થઈ ગયો, તો મમ્મી પપ્પા પણ આપણે પ્રોબ્લેમેટિક લાગે છે, પછી મમ્મી પપ્પા પણ નથી ગમતા. પણ એ સમય હતો જ્યારે મમ્મી પપ્પા વગર કશું જ નહોતું ચાલતું, એક દિવસ નહોતું ચાલતું, તો મમ્મીને મામાના ઘરે પણ નહોતા જવા દેતા. પણ હવે તમારે મારે જોતા નથી, મમ્મી પપ્પા જોઈએ જ નહીં, કશું જ નહીં. પછી એટલું બધું અંદરથી એમ થઈ જાય ને, જો કોઈ ચોઈસ આપે ને કે iPhone 16 અને પપ્પા બેમાંથી શું જોઈએ, તો કે iPhone 16, ₹1.25 લાખ પપ્પા વેચી દીધા. આપણી MRP 1,25,000 પણ નથી, જો આપણે પપ્પા હોઈએ તો. એ આ ચોઈસમાં જાય છે, એટલો બધો અંદરથી અકળાયેલો છે. પણ હવે આ ડેટા ફિટ થયો છે કોઈ ઘટનાઓના આધારે, તો એ ફિલ્ટર કરવાનો. આપણે એ જોવું છે કે કેમ આવો ડેટા નીકળે છે, આ બ્લેક બોક્સમાં આવું બધું ફિટ કેમ થયું છે. બસ એ બહાર આવે ત્યારે ખબર પડે. કોઈ ગલત ડેટા 2, 5, 10 પ્રસંગો આવ્યા હોય તો ગલત ડેટા ફિટ થયેલો હોય. સાસુ, ઘરના વડીલ હોય, એ સાસુ છે, એના માટેનો ગલત ડેટા સૌથી વધારે કોના બ્લેક બોક્સમાંથી નીકળે? બરાબર, વહુના. બરાબર છે. હવે હું તમને સમજાવું કે કઈ રીતે ફિલ્ટર થાય. આપણે માત્ર પ્રોબ્લેમની વાત નથી કરતા કે પાર્ટ ટાઈમમાં થોડું સોલ્યુશન પણ જોઈએ, કે હવે આ ડેટા છે તો છે જ, સૌથી વધારે એમાં જ નીકળે, પ્રોબ્લેમ આમાં જ નીકળે. તો એ વહુની દુનિયા એવી છે કે એને થાય કે સાસુ બધા આવા જ હોય, સૌ વહુ બધી આવી જ હોય, એ બધાના મગજમાં એક ફિટ જ થઈ જાય. અને તમને એક બતાવવામાં આવે કેરેક્ટર, અને પછી એ કેરેક્ટર એવી રીતે બતાવવામાં આવે કે તમને દરેક સાસુ લલિતા પવાર જ લાગે કે આ તો બસ આવા જ હોય, ફિટ. બધા એવા નથી હોતા, પણ મોર ઓવર આ જે ડેટા જોયેલો હોય એના કારણે જે ફિટ થયું હોય ને, હવે એ છાપ પડી ગઈ.
तो ससुराल में ऐसा होता है, मम्मी जी ऐसे बोलती है, मम्मी जी ऐसा बोलते हैं, આખું ચાલ્યા કરે કારણ કે ડેટા ફિટ થયો છે. હવે આ ડેટા ચેન્જ કરવાનું કોઈકને મન થયું, સાસુજીને મન થયું કે ચલો આપણે એવું કરીએ કે વહુને પણ એમ લાગે કે મમ્મી કરતાં પણ વિશેષ અહીંયા કંઈક છે. આપણે કેમ એમ એના મગજમાં જે હોય તે પણ આપણે કોશિશ કરીએ. અચાનક એનો બર્થડે હતો, વહુનો બર્થડે હતો, તો પોતાના પર્સનલ પૈસામાંથી સાસુજી એક હીરાની નથની, એને દાણો કે ગુજરાતીમાં એક દાણો લઈ આવ્યા, એક સિંગલ હીરાનું નાકમાં પહેરવાની ચૂની એ લઈ આવ્યા કે તારે પહેરવાની. એટલું બધું ગમ્યું. મમ્મીજી તમે? તો કે તારા માટે ખાસ લાવી, અને મારા પર્સનલ પૈસામાંથી છે, કોઈની પાસે માગ્યા નથી, ખાસ તારા માટે, બસ પહેરવાની અને સાચવીને રાખજે. એટલી ખુશ થઈ ગઈ કે મારા માટે આટલી મોટી ગિફ્ટ અને આટલી કિંમતી વસ્તુ હજી તો 1.5 બી નથી થયો, ક્યાંક મિસપ્લેસ થઈ ગઈ. નાતી વખતે કે કાઢીને મૂકી, ભૂલી ગયા અને ગઈ, એ ખોવાઈ ગઈ. હવે બોલી શકે એમ છે નહીં, કારણ કે હવે ખબર છે કે હવે જો કંઈક કહેવા જશું ને તો પેલા જે આવેલા ને એ તો ડેકોરેટિવ સાસુ હતા, હવે ઓરિજિનલ સાસુ પ્રગટ થશે. આ તો પેલા ડેકોરેટેડ હતા, કંઈક અલગ અંદાજથી આવેલા, કંઈક કોઈ કે આગી કરેલી હતી ડેકોરેટિવ ફોર્મમાં આવેલા, હવે ઓરિજિનલ ફોર્મમાં આવશે. એ બિચારી બોલે નહીં, માથે ઓઢીને ચાલે, સે જરા આમ આમ રાખે ઘૂંઘટ, ખબર ના પડવા દે. આમ બોલે તો એવી રીતે બોલે કે આમ જલ્દી નજરમાં ના આવે. 3-4-5 દિવસમાં તો ખબર પડી ગઈ કે આ કંઈક લોચો છે. અચાનક કંઈક બોલ્યા નહીં. એક જગ્યાએ બહાર જવાનું હતું, ચલો ચલો સબ તૈયાર હો જાઓ, ચલો બહાર જઈએ છીએ, બહાર જવાનું છે, ખબર પડી ગઈ એટલે બધા તૈયાર થતા. તૈયાર થતી વખતે આજે આ પહેરશે જ ખબર જ હતી, અને ખબર નહીં શું થયું. એ દિવસે સાસુજી રૂમમાં ગયા અને હાથમાં નાનું એક બોક્સ હતું, વહુને આપ્યું, આ પહેરીને પછી બહાર આવજે. અને એમ ખોલ્યું, પેલી જે ખોવાઈ ગઈ હતી ને એ તો નહોતી, પણ સેમ એવી જ બીજો પીસ હતો. પછી કે આ કયો છે? નવો છે, પણ આ પહેરીને આવજે બહાર, બધાને ખ્યાલ ના આવે. બોક્સ મૂકીને અંદર, કંઈ જ બોલવાનું નહીં. અને પછી સાસુજીએ આવું કીધું એટલે બોલી નહીં કંઈ, પહેરીને ગઈ બહાર. વત્યો પ્રસંગ, સાંજે આવી, મમ્મીજી આ તમને મળી હતી કે આ બીજી છે? આ બીજી છે? તમારી પાસે બીજી હતી? તો કે નહીં, ગઈકાલે લઈને આવી હતી. તો કેમ? મને એવું લાગે છે ખોવાઈ ગઈ છે ને. કે તમને કોણે કીધું કે ઘરમાં કોઈ પણ ચીજ તું છુપાવે ને તો એ છુપાવી ના શકાય, અને સાસુથી તો ક્યારેય નહીં, તું સમજી રાખ. અને સાસુજી હસ્યા. તને પણ ખબર છે ને કે ગમે એટલું પ્રયત્ન કરે સાસુને બધી જ ખબર પડે. તો કે હા, મને ખબર પડી ગઈ 2 દિવસ પહેલા કે ક્યાંક ખોવાઈ ગઈ છે, તારાથી ભૂલમાં ખોવાઈ ગઈ છે, એ મને ખ્યાલ હતો, એટલે કંઈ વાંધો નહીં, હવે આ રાખજે, ઘરમાં ક્યાંય હવે બોલવાની જરૂર નથી, હવે આ છે આને સાચવીને રાખજે, બરાબર? મેં કોઈને કીધું નથી આ બીજી લાવી છું. પણ તમે આ બીજી કેમ લાવ્યા? તો કે જો, તારાથી ખોવાય ને ક્યારેક મારાથી પણ ખોવાઈ શકે છે, બરાબર છે? પણ જે ખોવાયું છે ને એ બીજું મળે એમ છે. તારો પ્રેમ અને લાગણી જો જતી રહે ને તો એ મને બીજે ક્યાંયથી નહીં મળે, મારે એને સાચવવાનું. હું ડેફિનેટલી કહું છું, આ એક સ્ટેટમેન્ટ આખો નવો ડેટા અંદર નાખી દે છે. હવે તમે દીકરીને પૂછજો કે આપકે સાસુજી કેસે હે? અરે માં સે બળકર, નો વર્ડ્સ ટુ એક્સપ્રેસ. હવે તમે જોજો, ડેટા ચેન્જ, ટોટલ ડેટા ચેન્જ થઈ ગયો. એક ડેટા ચેન્જ કરવા માટે મનની ઉદારતા જોઈએ. ડેટા તો અંદર રોંગ ફિટ થયેલો હોય, કોઈના પણ માટે થાય, પણ તમારો એપ્રોચ તમે એવું કરો કે જેના કારણે અચાનક સે ડેટા ચેન્જ થાય, અને પછી તમારા માટે જે વોઇસ રેકોર્ડર જો નવી ધ્વનિ કાઢશે, તમારા માટે જો એ નવો ડેટા રિફ્લેક્ટ કરશે, બધું થશે. પણ એના માટે તમારે કંઈક એવું કરવું પડશે. તમારે પહેલાં સમજવાનું છે કે આ બ્લેક બોક્સમાં ડેટા આવ્યો છે એ મારા કારણે આવ્યો છે, મારા કારણે નહીં, પણ એક સાસુ કમ્યુનિટી છે, આખી સાસુ કમ્યુનિટી, સમજ્યા? એમાં 10,000 સાસુ હોય, એમાં 9,900 સાસુએ એવું કર્યું છે, 100 સાસુએ આવું નથી પણ કર્યું, પણ એ 100ને સફર તો કરવું પડે ને, 100% કરવું પડે છે. બધા ચાંદલાવાળા આવા હોય, સફેદ કપડાવાળા બધા જ આવા હોય. અરે બધા કંઈ આવા હોય છે, પણ હોય છે. પોલિટિશિયનની શું છાપ છે મને કહો? શું છાપ છે? પોલીસની શું છાપ છે આજે? છતાં બધા પોલીસ એવા હોય, બધા પોલિટિશિયન એવા હોય છે, પણ છાપ પડી ગઈ ને. ઘણા બધા લોકોએ ઘણું બધું એવું કર્યું, છાપ પડી ગઈ. તો કેટલીક વાર રોંગ બોક્સમાં મુકાવવું પડે છે, સાચા હોવા છતાં. બીકોઝ અંડર ધેટ રૂફ તમે ઊભા છો, એક છાપ પડી ગઈ. કોક વેપારી આવી રીતે રિકવરીના પૈસા માટે ગમે તેવા શબ્દ બોલે, અરે આ લોકો તો આવા છે, લોહી કાચું પીવે છે, ખાલી પાણી ઉકાળેલું પીવે છે. હવે બધા આવા નથી હોતા ભાઈ, પણ છતાં એ એક ડેટા ફિક્સ થયેલો છે. તમારે જ પછી એવું કંઈક 2-4 વાર કરીને બતાડવું પડશે કે જેના કારણે પેલી વ્યક્તિના મગજમાંથી ડેટા ફિલ્ટર થયેલો બહાર નીકળે અને નવો ડેટા એસ્ટાબ્લિશ થાય. આપણે ચેન્જ કરી શકીએ છીએ. બ્લેક બોક્સ એરપ્લેનનું જુદું છે, ક્રેશ પછી એ બોક્સ નકામું જ. આ તો એનું જ છે. તમે અત્યારે બદલશો, આગલા ભવમાં પણ એ કામ લાગશે. ડેટા નાખી દો અંદર, સારો ડેટા ફિટ કરતા આવડવો જોઈએ.
કોઈકના કારણે થયેલો ડેટા છે, નેગેટિવ ડેટા, એને ચેન્જ કરશો આપણા પ્રયત્નથી આગળ બીજાને ફાયદો થશે. આપણે એ કામ કરવાનું છે કે આપણા પ્રયત્નથી કોઈકના મગજમાં ફિટ થયેલા રોંગ ડેટા એ ફિલ્ટર થાય, સારા થાય, સુધરે. આ કામ આપણે કરવાનું. અને એ જ્યારે થશે ત્યારે જિંદગીમાં સ્વર્ગ ઉતરે. તમારે કશું જ ન કરવું પડે. તમને પોતાને એમ લાગે વ્યક્તિના મનમાં ડેટા ફિક્સ થયેલો હોય, આપણા પોતાના માટેનો પણ ડેટા છે કેટલોક, મારા પોતાના માટે મારા મગજમાં ફિટ થયેલો ડેટા હોય, તમારા મનમાં તમારા માટેનો ડેટા ફિટ થયેલો હોય. હવે ફિટ થઈ જાય પછી ના નીકળે. તમારા માટે જે ડેટા ફિટ થયો હોય, પપ્પા મમ્મી બધા છોકરાને પહેલેથી ધમકાવીને કહેતા હોય ભણજે બરાબર, ભણજે, देख तेरे पापा इतने बड़े वकील हैं, कितने बड़े एडवोकेट, पूरी दुनिया में उनका नाम है, कोर्ट में प्रैक्टिस चलती है 20 साल से, समझा ना? हाँ, अच्छा सा बड़ा वकील बनना है तुझे, अब अभी से अभ्यास में ध्यान रखना, ठीक से पढ़ाई नहीं करेगा ना तो वकील नहीं बन पाएगा, पापा का नाम है ना उससे भी बढ़कर नाम करना है तुझे. હવે એના મગજમાં અત્યારથી તમે પેલો LLB નો ભાર નાખી દીધો, હજી 7th ભણતો હોય, પેલો મેરે કો વકીલ બનના હે, મેરે કો બડા વકીલ બનના હે, મેરે કો બડા વકીલ બનના હે, મેં નહીં બન પાઉંગા, એને એવો ભાર નાખી દીધો. એ બનશે જ, 100% બનશે. મૂળના ઈંડાને ચિતરવા ન પડે, એ પેઇન્ટેડ જ હોય. પણ તમે એને ટાઈમ આપો, એને બહાર નીકળવા દો. અને એવું પણ નથી ને કે એ એવો જ પાકશે, એવો ને એવો પાકે. બિચારા સચિન તેંડુલકરના દીકરા પર કેટલું બધું પ્રેશર હતું ખબર છે તમને? એ જ્યારે રમવા આવે ત્યારે કોઈને અર્જુનના નામથી ઓળખે જ નહીં. હા, છોટે સચિનના નામથી ઓળખે. બિચારો ગમે એવું પરફોર્મન્સ આપે ને તો અંડર પરફોર્મન્સ જ લાગે, દબાઈ ગયો. કારણ કે ઓવર પ્રેશરમાં આવી જાય. એને પોતાના એક ઉપરથી આવેલા રેપ્યુટેશનને ટકાવવાનો ભાર એના માથા પર હોય. અને એ જ ફ્રીલી જ્યારે રમતો હોય ત્યારે અલગ રીતે રમતો હોય. પહેલાં પ્રેશરની નીચે હું નહીં રમું તો મારા બાપનું નામ જશે, અને પછી બધાને એમ થશે કે कौन सी औलाद है, ये तो खेलता ही नहीं है यार, ये लगता ही नहीं है सचिन का बेटा है, ये तो दूसरा कोई लगता है, सचिन के बेटा ऐसा भला चलाता है. આમ લોકો બધું એ રીતે બોલે કે ભાઈ એવું ન હોય, એવું નથી હોતું કે બધા એવા જ પાકે. પણ છતાં એક પ્રેશર આવે ને જ્યારે કે પરફોર્મન્સ આપવું જ પડશે, ત્યારે વ્યક્તિ અંડર પરફોર્મ કરે. એટલે નાનપણથી છોકરાના મગજમાં ભાર નાખ્યો હોય, એની પ્રતિભા જોવાની, એની પ્રતિભા છે કે નહીં. અડધો મીટર છે તો ફૂલ પેન્ટ ના બને, 1.2 જોઈએ ને જોઈએ. હવે અડધા મીટરમાં હાફ પેન્ટ જ બને, ફૂલ પેન્ટ બનની ચાહીએ. ન કેમ બને? અરે પણ અડધા મીટરમાં ન બને, બીજા દરજીને આપો. દુનિયાનો કોઈ ટેલર ન બનાવી શકે ભાઈ. ફૂલ પેન્ટ અડધા મીટરમાંથી કઈ રીતે બને? અને જો બને તો એ હાફ પેન્ટ જ કહેવાય, નાની સાઇઝનું હાફ પેન્ટ કહેવાય, બીજું શું કહેવાય એને? પણ તમે ન જ કરી શકો, છતાં તમે અડધો મીટર કાપડ હોય એમાંથી ફૂલ પેન્ટનો આગ્રહ રાખો તો ટેલર મૂંઝાઈ જાય કે આમાં કરવું કઈ રીતે, મારે શું કરવાનું બોલો. તમે આગ્રહ કરો बनना ही चाहिए. કપડું લીધું, કપડું લઈને પછી ઘરેથી ગયા, इसमें से मारो एक जब्बो बनाओ, मेरा कुर्ता बनाने का है, और एक सामाई की थैली हमारे मिसिस के लिए बनानी है. ये एक सेम कापड़ है. કાપડ ગમી ગયું, અરે બહુ મસ્ત કાપડ છે, અમારે એક સામાયિકની થેલી નથી, અમારા જબ્બા માટેનું કુર્તાનું કાપડ છે, અમારી સામાયિકની થેલી નથી બનાવવાની. તો કે ના સામાયિકની થેલી બહુ મસ્ત બને, આમાં આમ કરી દેશું, ગોલ્ડન હેન્ડલ આપશું, આમાંથી ન બને, આ મારા કુર્તાનું કાપડ છે. આ પણ તમે દરજીને આપો ને ત્યારે કહેજો ને આમાંથી એક સામાયિકની નાની થેલી બનાવશે. ના બને, અરે બને, તમને ખબર નથી. દરજી લોકો શું કરે ખબર છે? એ તમારો કુર્તો બનાવે, પછી વધેલા કાપડમાંથી એના નાના ટાબરિયાનો કુર્તો બનાવશે. એ બનાવતા જ હોય છે. તમે પહેલેથી એને કહી દેજો, એને પહેલેથી કહેજો કે કુર્તો અને થેલી બનાવવાના છે. તમે થેલીનું કહી દેજો, નહીં તો એના છોકરાનો કુર્તો બની જશે અને થેલી રહી જશે. જતી વખતે પાછા કે પેલું થેલીનું યાદ રાખજો. હા, તમે એને કહી દેજો થેલી બનાવીને પછી કુર્તો બનાવે. અરે પણ સાંભળ, તમે કહી દેજો, નહીં તો એને છોકરા કુર્તો બનાવશે. હવે મગજમાં એટલો ડેટા ફિક્સ કર્યો, તમે જઈને એટલું બધું કીધું અને તમે જ ગયા અને ખરેખર સામાયિકની થેલી અને કુર્તો અઠવાડિયા પછી બંને બની ગયા હતા, તૈયાર હતા. તમને પણ થયું કે હા કેવું પડે, આ લોકોનું દિમાગ ચાલે છે. પછી ઘરે આવ્યા, ટ્રાયલ માટે કુર્તો પહેર્યો, શર્ટ કરતાં પણ ટૂંકો, અહીંયા કમર સુધી આવે, અહીંયા સુધી આવવો જોઈએ, ની સુધી, અહીંયા સુધી આવે, શર્ટના લેવલ કરતાં પણ નાનો, 1 ઇંચ. આ કુર્તો છે. પછી તમે ગયા કે આ તમે શું કર્યું? કે સાહેબ તમારો આગ્રહ થેલીનો વધારે હતો કુર્તા કરતા, મેં પહેલાં થેલી બનાવીને જે વધુ એમાંથી કુર્તો બનાવ્યો. હવે ડેટા તમે ફિક્સ કર્યો, બરાબર છે? તો ઊંધો ડેટા ફિટ ન થાય તમારે જો. તમે થેલી માટેનો વધારે આગ્રહ રાખો ને તો થેલી બની જશે અને કુર્તો નહીં બને. તમારે શું બનાવવું છે જુઓ. પહેલાં આ છોકરાને પરિપક્વ, મેચ્યોર્ડ, હોશિયાર તૈયાર કરવાનો છે, બરાબર? LLB નો ટેગ તો પછી મારવાનો છે ને. તમે પહેલાં એ માણસ બને કે ન બને, છોકરો રહે કે ન રહે, એક સેન્સિટિવ માણસ બને કે ન બને, મેચ્યોર્ડ પર્સનાલિટી ડેવલપ થાય કે ન થાય, LLB લગ થવો જોઈએ. તમે એક ટેગનો આગ્રહ પહેલાં રાખી દીધો, તે મરી જાય, કચરાઈ જાય,
તમે પહેલાં એને ખીલવા દો અને પછી તમે નાખો. કોઈ પણ ફૂલ છે એ ફૂલ પરિપક્વ થાય, એ ફૂલ ઉગે ખીલે, પછી એ બ્લોસમ થાય, પછી તમે એનો ઉપયોગ કરો, બરાબર છે. હજી ફૂલ ખીલે પહેલાંથી તમે કળી ચૂંટી લો તો હાથમાં ફૂલ આવશે જ નહીં કોઈ દિવસ. એને ખીલવા તો દો બરાબર. પહેલેથી 7th ભણતો હોય ત્યારથી पापा से भी बढ़कर LLB बनना है, हाँ वकील बनना है बड़ा, हाईकोर्ट में तेरा नाम होना चाहिए जैसा पापा का है वैसा, समझा ना. लोगों को पता चलना चाहिए कि ये मिस्टर सो एंड सो का बेटा है, हाँ ठीक से पढ़ना. 7મીમાં હજી હોમ સાયન્સ ને બાયોગ્રાફી બાયોલોજી ને કેમિસ્ટ્રી ભણતો ત્યારથી એની પર પ્રેશર નાખ્યું હોય એ વકીલાત વકીલાત વકીલાત. LLBનું ફૂલ ફોર્મ નથી આવડતું બચારાને હજી. અને ત્યાં તમે એને આ બધું પ્રેશર નાખો તો એ છોકરાના મગજમાં એક ગલત ડેટા ફિટ થાય. પછી સાયકોલોજી પણ આજે ના પાડે છે કે છોકરાઓ પછી એવી રીતે ભણતા નથી, એ ખીલતા પણ નથી. એની પ્રતિભા હતી પણ ઓવર પ્રેશરના કારણે એ દટાઈ ગઈ, એ દટાઈ જાય છે. ઓવર પ્રેશર એવી રીતે ના આવવું જોઈએ. તો ઓવર પ્રેશર ન આવે એ જેમ જોવાનું છે. એક ખોટો ડેટા ફિટ થઈ જાય એટલે એને પ્રેરણા કરવાની અને ફોર્સ ન લાગે એ જોવાનું. એને ઇન્સ્પાયર કરવાના પણ ઇન્સ્પાયર કરતી વખતે પાછા એ બુજાઈ ન જાય એ જોવાનું. બસ એ જેમ કરવાનું હોય. મહેમાન આવે તો મહેમાનને આગ્રહ કરવાનો કે નહીં જમતા હોય ત્યારે? હા, આગ્રહ કરવાનો અને ઝાડા ઉલટી ન થાય એનું ધ્યાન રાખવાનું. બંને બાજુ હોય છે ને, બંને બાજુ છે. એને આગ્રહ પણ કરવાનો અને ઝાડા ઉલટી ન થાય એનું ના ના ઝાડા થઈ જશે, ના ના ઝાડા થઈ જશે. જરાય આગ્રહ નહીં કરવાનો તો એમ લાગશે કે કહેતા જ નથી. કારણ કે એમને પણ એમ હોય ને કે મહેમાન છે એટલે 4 રોટલી લેવાની હોય, 2 રોટલી બીજી બસ 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 કરે એટલે બીજી 2 આવી જાય. એટલે એ 2થી બંધ કરે. એને ખબર છે કે મહેમાન તરીકે આવ્યા છીએ એટલે છેલ્લી 2 તો આવશે. ઘરમાં ચોથી આપ્યા પછી ના પાડે અને મહેમાન તરીકે આવ્યા હોય તો બીજી આપ્યા પછી ના પાડે. હવે તમે જો એમ વિચારો કે ના એને ના પાડી, ડેટા ફિક્સ, ચલો હવે નહીં આપવાનું, તો ભૂખ્યો રહે, સાવ ભૂખ્યો રહે. પછી તો ઘરે આ તો કંઈ આવ્યું જ નહીં. તમને એમ થાય કે એને આગ્રહ નહીં કરવાનો, નહીં તો ઉલટી થશે, ઝાડા થશે. એ તો એને એમ છે કે ના પાડ્યા પછી 2 તો આવશે જ એટલે એડવાન્સમાં ના પાડીશ. હવે ઊભા થઈ ગયા, બહાર નીકળતા વખતે પૂછ્યા, સરસ, બહુ આનંદ આવ્યો, તમે જમવા આવ્યા, મને બહુ ગમ્યું. પેલા ભાઈને છે કે આમાં ક્યાં જમવા જેવું હતું, ચાખવા જેવું હતું. પછી નીકળતા નીકળતા કીધું બહુ સરસ, ફરી પાછા ક્યારેક આવી રીતે જમવા આવશો? બહુ ચોક્કસ આવીશ. ક્યારે આવશો? હમણાં જ, ચલો ને બેસી જઈએ પાછા. હમણાં જ, બીજી 2 આપી દો, હમણાં જ બેસી જઈએ. બીજી વાર શું આવું? હમણાં જ આવું. કાલે શું? આજે જ આવું. સાંજે શું? હમણાં જ આવું. ચલો આપો બીજી. એને મનમાં છે, કારણ કે આપણા મગજમાં એવું આવી ગયું, એકવાર કોઈ ઘટના બની કે મહેમાનને વધારે પડતો આગ્રહ થઈ ગયો અને એને કંઈક ઉલટી થઈ ગઈ, ત્યારથી મનમાં બેસી ગયું નહીં નહીં નહીં, મહેમાનને આગ્રહ નહીં કરવાનો, એને ઉલટી થઈ જાય. મહેમાનને આગ્રહ નહીં કરવાનો, એને ઉલટી થઈ જાય. બધા મહેમાનને દર વખતે દરેક વસ્તુથી ઉલટી ન થાય. અને આપણે વધારે પડતો આગ્રહ નહીં કરવાનો પણ થોડીક મહેમાન ગતિ માટે કરવાનું. બસ આ જેમ વચ્ચે રાખવાનું હોય એમ સંતાનને કે બીજા કોઈને પણ ઇન્સ્પાયર કરવાના, એને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવાનું. પણ એવું પ્રેશરાઇઝ નહીં કરવાનું કે 7th અને 8th મુરઝાઈ જાય. LLB તો બ્લોસમ થાય જ નહીં, એ ખીલે જ નહીં, પણ પેલું મુરઝાઈ જાય એવું ના થવું જોઈએ. પરફોર્મન્સ એને છે ને બહાર આવવા દો. એને ખેંચીને બહાર કાઢવાની કોશિશ નહીં કરવાની. એની મેળેનો સમય થશે ત્યારે બહાર આવશે. કેરી છે ને ઝાડ પરથી તોડવાની નથી હોતી, એ ઉગે ને એની મેળે જ પડે છે, એની મેળે પડે છે. એનો સમય થવા દો, એ સમય પર એને ઉગવા દો. બસ કાચી કેરી થવા દો, કાચીમાંથી પાકી થવા દો, પાકીમાંથી કેસરી થવા દો, પછી હાથમાં આવવા દો. તમે તો પહેલેથી ડાળી હલાવવા માંડો તો કેરી જ નહીં આવે. એ કેરી આવતી જ નથી. પછી રોજ રોજ દહીં જમાવવું છે, દૂધમાં મેલવણ નાખ્યું, હવે શ્રદ્ધા રાખો કે દૂધમાંથી મેલવણ થશે, દહીં જામશે. તમે 10-10 મિનિટ એમ ચેક કર્યા કરો તો ક્યારેય જામશે નહીં. 10-10 મિનિટ થઈ, જો તો દહીં થઈ ગયું, જો દહીં થઈ ગયું. અરે મેં અડધો કલાક છો મેલવણ નાખ્યું હતું તો કેમ હજી દહીં જામતું નથી? તમે થોડી થોડી હલાવ્યા કરો, દહીં જામશે જ નહીં. અને મેલવણ ગયેલું વેસ્ટ, બધું ગયું. હવે તમે શાંતિથી બેસો, એ દૂધને ટાઈમ આપો જામવાનો, એની મેળે દહીં જામી જશે. તમે નાખ્યું છે ને મેલવણ, હવે વિશ્વાસ રાખો. પણ આપણા મગજમાં એમ છે કે હું મહેનત કરીને જલ્દી જલ્દી લઈ લઉં. એવી રીતે કોઈ પણ વસ્તુ પર તમે ફોર્સિબલી કંઈક કરવા જશો એ ડેટા ગલત અંદર જાય છે. હવે જો અંદર ગલત ડેટા ગયો તો મારી જવાબદારી છે કે એને ફિલ્ટર કરવાનો અને એને બહાર કાઢી લેવાનો. હવે એ જ્યારે આવું થાય ને ત્યારે એ ગલત ડેટા ફિલ્ટર કરવાની આપણી જવાબદારી છે. આપણા માટે અથવા બીજા કોઈના પણ માટે ગલત ડેટા જો કોઈના મગજમાં હોય ને, જેને આપણે પૂર્વગ્રહ પ્રેજુડાઇઝ કહીએ કે જે પણ કહેતા હોઈએ, એને કાઢવાનો. એ મહેનત આપણે કરવી જોઈએ. કોઈ પણ બાબત વ્યક્તિ માટે હોય એવું નહીં, કોઈ બીજી ચીજ માટે પણ હોય. હું ક્યારે પણ ઉપવાસ નહીં કરું. કેમ? નહીં જ કરું, બિલકુલ નહીં કરું. હવે એકવાર ઉપવાસ ભારે પડ્યો છે, એકવાર આંબેલ ભારે પડ્યું તો એ ઉપવાસ કે આંબેલ માટે ગલત ડેટા ફિટ થઈ ગયો. હું નહીં જ કરું. હવે એ આપણે એકવાર ફિલ્ટર કરવો પડે, બીજી ત્રીજી રીતે આપણે ફિલ્ટર મરાવવો પડે, પછી નીકળી જાય, પછી જતો રહેશે. પણ એકવાર એના મગજમાંથી કાઢવો તો પડે ને. એ ડેટા જાય નહીં તો કેવી રીતે ચાલે?
એટલે એ ડેટા એના મગજમાંથી એકવાર નીકળી જાય ને એ જોવાનું. હા, શેનો ગલત ડેટા આપણા મગજમાં હોય ને, તો એ આપણા મગજમાં જે ગલત ડેટા હોય એ સમજણથી ફિલ્ટર થાય. હું તમને સમજાવું. તમે 10 સેશન ભરો, 10 સેશન ભરો, 10 સેશન પછી મને કહેજો કે કેટલો ગલત ડેટા તમારા મગજમાં હતો ને ફિલ્ટર થયો. સૌથી પહેલું કે આ સફેદ કપડાવાળા છે ને આપણા પપ્પા મમ્મી દાદા દાદીને બહુ કામ લાગે. આપણા માટે કોઈ કામના નહીં. આપણા માટે કામના હોય એ કેમ્પસમાં, પિઝા હટમાં, ગાર્ડનમાં ત્યાં મળે, લાઇબ્રેરીમાં મળે. એ આ મારા સાહેબ લોકો ઠીક છે, સારા માણસો છે, પણ એ પપ્પા મમ્મીના કામના, આપણા લોકોના કામના નહીં. 20 વર્ષના માટે તો આ ડેટા ફિટ હતો. હવે તમે 10 વાર આવો, 10 વાર આવ્યા પછી તમારી જિંદગીને બેનિફિટ એટ ધ એજ ઓફ 20 શું થયો તમે જુઓ, તો મારા માટેનો પણ એક ગલત ડેટા હશે તો એની મેળે ફિલ્ટર થશે. ટેક યોર ટાઈમ. તમે એકવાર ચાન્સ તો આપો કે તમે કોઈક વ્યક્તિ ડેટા ફિલ્ટર કરી રહ્યું છે, તો ડેટા ફિલ્ટર કરવા માટે બ્લેક બોક્સ હાથમાં જ ન રહે, એ ચાલતું જ. બ્લેક બોક્સ છે ને 2 જાતના હોય છે. એક એરપ્લેનના હોય ને એમાં ડેટા હોય, પણ મગજના બ્લેક બોક્સમાં ડેટા છે સાથે પગ પણ છે. એ પગે ચાલીને ભાગી જાય છે. આપણે એને ફિલ્ટર કરવા જઈએ ને તો ભાગી જાય. એ રહેવો તો જોઈએ ને. એટલે એ જો કરશે જ નહીં. હું તમને એમ કહું છું કે અંદર કંઈ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય, અંદર કંઈ ચેન્જ કરવું હોય, બોલ નાખવો હોય, રોડ નાખવો હોય, સ્ક્રૂ નાખવો હોય, અથવા ઓપરેટ કરવું હોય, સડેલું આંતરડું કાપવું ને બહાર કાઢવું હોય, કંઈ પણ કરવું હોય, તો પેશન્ટે 3 કલાક શાંતિથી ઉપોસ કર્યા વગર, વાંધો ઉઠાવ્યા વગર, સજેશન આપ્યા વગર સૂતા તો રહેવું પડે. બરાબર છે? અને એ એવી રીતે રહે નહીં તો સર્જનને સપોર્ટ શું મળે? પેશન્ટ તરફથી પણ સપોર્ટ જોઈએ ને. એટલો સર્જન એના કામથી એ પહેલાંના માટે જ કરે છે કામ. સર્જરીથી એને ફાયદો છે, પણ એના માટે પેશન્ટે પણ સપોર્ટ તો આપવો જોઈએ. અને સપોર્ટ નથી એ મળતો એટલા માટે જ એનેસ્થેસિયા આપવાનો રિવાજ હશે. મને એવું લાગે છે કે આ શાંતિથી પડ્યો રહે, ઉથલ પાથલ ના કરે. વચ્ચે વચ્ચે સર આમ નહીં આમ કરો ને, સર આમ નહીં આમ કરો, તું શાંતિથી પડ્યો રહે. હવે વચ્ચે વચ્ચે સજેશન ના આપ. કદાચ આ એનેસ્થેસિયા આપવાની પદ્ધતિ એટલે હશે. સપોર્ટ આપે, 3 કલાક પછી જુએ બધો ફેરફાર થઈ ગયો, કંઈ જ નહીં. એક સમય હોય કે જે સમયમાં આપણી પાસે ગલત ડેટા હોય, બધું હોય. કોઈના પણ માટે ગલત ડેટા આપણા મગજમાં, કોઈ વસ્તુ માટેનો ગલત ડેટા આપણા મગજમાં હોય, એને ફિલ્ટર કરવા માટે બધા એંગલથી એકવાર વિચારવાનું, અથવા મલ્ટિપલ એંગલથી આપણને જોવા મળતું હોય એવા સ્થાનમાં જઈએ, 5-15 વખત વસ્તુ સારી વાંચીએ, સાંભળીએ, એટલે ધીમે રહીને કોઈક અલગ ડેટા હોય તો એની મેળે ચેન્જ થાય, ફિલ્ટર થાય. બીજા 2 સારા એક્સપિરિયન્સ પણ જઈએ, એની સાથે કમ્પેર કરીએ તો ખબર પડે, અચ્છા શું વાત કરો એમ. અહીંયા આગળ પાંજરાપોળમાં બહુ સરસ દાન કર્યું. અંદર ગયા, અરે જૈનો બધા આવા હોય, આ તો આવા જ હોય, ખાલી આમ થાય તેમ થાય, કોઈ ગરીબો માટે કંઈ કરવું નથી, સારા કામ કોઈ કરવા નથી, બધા ખાલી ચૂસે છે પૈસા. આવો ડેટા ફિટ થયો છે. આપણે તો ખાલી સિવિલ હોસ્પિટલમાં ગયા, અંદર એન્ટર થતા હતા અને ત્યાં સીધું જ આમ UN મહેતા આમ નામ વાંચ્યું મુખ્ય ડોનરનું. અંદર એન્ટર થતા જ ઓહ આ તો એક જૈન છે, આટલું મોટું ડોનેશન હોસ્પિટલમાં આપ્યું છે, શું વાત કરો. આવું એક જગ્યાએ થયું. આપણે યુનિવર્સિટીમાં ગયા તો યુનિવર્સિટીમાં પણ એક જ જઈને સિંગલ ચેક એ વખતે કરોડો રૂપિયાનો આપેલો. ઓહ એવું છે, શું વાત કરો. પછી આપણે શાલ હોસ્પિટલમાં ગયા, ત્યાં પણ એવું જોવા મળ્યું. પછી તમે ઈસરોમાં ગયા તો ત્યાં વિક્રમ સારાભાઈ, ક્યાંક વાડીલાલ સારાભાઈ. એટલે તમે જ્યાં જાઓ ત્યાં 5 જગ્યાએ 7 જગ્યાએ મેડિકલ, હેલ્થ, એજ્યુકેશન બધામાં આવું જોવા મળ્યું. હવે તમને ના ના બધા ચાંદલાવાળા નથી હોતા, અમુક બહુ સારા કામો કરે છે. સખાવતના કેવા સરસ કામો છે, શું ચેરિટી છે આ લોકોની. તમે 5, 7, 10 જગ્યાએ ગયા, આ જોયું, પછી વિચાર્યું, થયો ડેટા ફિલ્ટર. પછી તમને થાય કે ના ના આવું પણ થાય છે. કેટલી જગ્યાએ મને કે સાહેબ આપણે આમ કેમ નથી કરતા, આપણે આમ કેમ નથી કરતા, પણ મગજમાં ડેટા ફિક્સ થઈ ગયો હોય કે સાહેબ આપણે જઈને આટલા બધા દેરાસર બંધાવીએ, કેમ હોસ્પિટલ નથી બંધાવતા, કેમ સ્કૂલ કોલેજ નથી બંધાવતા. તમે સાંભળ્યું હશે ઘણા બોલે, અરે ભાઈ હું તમને આવો તો ખરા મારી પાસે, હું એક શ્વાસે બોલું ને તો પૂરું ન થાય એટલું લાંબુ લિસ્ટ છે મને મોઢે છે. કેટલી સ્કૂલ કોલેજ હોસ્પિટલ બધું આપણાથી ચાલે છે. તમે જુઓ રાજસ્થાનમાં જાઓ, દરેક ગામના કોઈ શ્રીમંત માણસ ભલે અમદાવાદમાં રહેતો હોય, મુંબઈ રહેતો હોય, એ ક્લિનિક ચાલતું હશે એના ગામમાં એના પૈસેથી. કેટલાય રાજસ્થાનના ગામોમાં ભોજનશાળા ચાલતી હોય, અન્નક્ષેત્ર ચાલતું હોય, કેટલું ચાલતું હોય છે. પણ તમે જઈને જુઓ કે કેટલું ચાલે છે. હવે આપણા મગજમાં ડેટા ફિટ થઈ ગયો. હવે ડેટા ફિટ થઈ ગયો એ નીકળે જ નહીં કોઈ દિવસ. મને એક જણ કહેવાયું, સાહેબ આપણે ત્યાં બધા કોઈ કામ કરવા આવે છે, બધા શેઠિયાઓ છે. સાહેબ હું અહીંયા ગયો હતો, અક્ષરધામમાં ગયો હતો, હું પંજાબ સુવર્ણ મંદિરમાં ગયો હતો, હું અહીંયા ગયો હતો. સાહેબ શું લોકો સેવા આપે છે સાહેબ.
આમ સારા સારા ઘરના છોકરા હોય ને આમ બૂટ પોલિશ કરી આપે, એ લોકો ત્યાં ઊભા હોય, સર્વિસ આપતા હોય, આપણા જૂતા સાચવે એવા સારા માણસો છે. અને સાહેબ એ લોકો સર્વિસ આપવા આવે છે. સાહેબ વર્ષમાં એકવાર ઓનરરી સર્વિસ આપવા માટે 5-5 દિવસ કાઢીને વર્ષમાં એકવાર આવે છે. આપણે ત્યાં તો આવું કંઈ છે જ નહીં. હવે આ ડેટા ફિક્સ થઈ ગયો, બરાબર. હવે હું તમને કહું કે તમે 5 મિનિટ સાંભળો. પાલિતાણામાં ગિરી સેવા માટે એવરી 3 days ટીમો બદલાય છે સિન્સ લાસ્ટ 10-15 years, બરાબર. વર્ષે આવી 150 ટીમો જતી હશે અને એક એક ટીમમાં 30-30 લોકો હોય છે. તો 25-25, 30-30 લોકોની ટીમ જાય અને આવી 100-150 ટીમો જાય. આવી જ ગિરી સેવા ગિરનારજીમાં પણ ચાલે છે. ગિરનારજી તીર્થમાં 3-3 દિવસે માટે બધી વારાઓથી જતા હોય. અને આજે તમે નામ લખાવો, 1.5 વર્ષે નંબર આવશે તમારો. ત્યાં સુધીના નંબરો પેક થયેલા છે. આટલા યુવાનો ત્યાં જાય છે બધી સેવા આપવાની. દાદાની પૂજા માટે લાઈનમાં નહીં ઊભા રહેવાનું, પૂજાની લાઈનમાં ઊભેલાઓને સહાય કરવા માટે સેવા આપવા ત્યાં જવાનું. તમારા ખર્ચે જવાનું, તમારા ખર્ચે આવવાનું અને 3 દિવસ ત્યાં રોકાવાનું. કામ ધંધો છોડીને, નોકરી ધંધો છોડીને, ત્યાં ઇન્કમ તમારી તોડીને ત્યાં સેવા આપવાની. આ સેવા માટે નથી આપ્યું. પર્યુષણના દિવસોમાં 500 જેટલી ટીમો અલગ અલગ સંસ્થાઓની, અલગ અલગ યુવાનોની આ ટીમો બહાર જ્યાં સાધુ સાધી નથી ત્યાં પર્યુષણની 8 દિવસ આરાધના કરાવવા જાય છે. 70 ગામોમાં, ખાલી ઝારખંડ, બિહાર, ઓરિસ્સા, આસામમાં 70થી 80 ગામોમાં એ એરિયાના જ્યાં એકે સાધુ સાધ્વી નથી ત્યાં જાય. અને જાય એટલે બલ્ક ઓફ કટાસના ધોતિયા બધું લઈને જાય. એ લોકો પાસે એ પણ નથી, એ પણ અમે લઈને આવશું, સપ્લાય કરશું. સાથે નવપદની હોળી કરાવવાની હોય તો રસોઈયાની ટીમ અહીંથી લઈને જાય. ત્યાં આંબેલની વ્યવસ્થા ન તો આંબેલની વ્યવસ્થા કરાવે. 4 ગામમાં હોળી કરાવવાની અને 20 ગામના લોકો ગાડીમાંથી આવીને આંબેલ કરી અને આંબેલ વિથ 50 રૂપિયા પ્રભાવના કરીને જાય. અને ત્યાં આગળ 2 જણા વિધિકાર હોય. કેમ? વિધિ નથી આવડતી કોઈને, તો નવપદની હોળીમાં વિધિ કરાવવા માટે એ પણ જાય. 10-10, 12-12 દિવસ કાઢવાના અને એક સાથે 400, 450 હોળીઓ ત્યાં એ એરિયામાં થાય. અને એના માટે 20 જગ્યાએ આવી ટીમો બેસી જાય અને 4 જગ્યાએ 6 જગ્યાએ આંબેલની વ્યવસ્થા કરે. ક્યાંક 100, ક્યાંક 150, ક્યાંક 250 હોળીઓ થતી હોય અને આટલા બધા આંબેલો થાય. હવે આ બધા લોકો પોતાની આંબેલની હોળી છોડીને ત્યાં જઈ અને ત્યાં આરાધના કરાવે, પર્યુષણની આરાધના કરાવે. કેટલા બધા લોકો આવી રીતે સેવા આપવા ગિરનારજી જાય, શિખરજી સિદ્ધાચલ પર આવે. વિહાર સેવા ગ્રુપમાં રોજ સવાર પડે ઓછામાં ઓછા 600-700 યુવાનો ઓન રોડ હશે. તમે ગુજરાત, મહારાષ્ટ્રનો મેપ જોઈ લો. રોજ સવારે 800 થી 1000 યુવાનો રોજ. આઈ રિપીટ વન્સ અગેન, રોજના 800-1000 યુવાનો રોડ પર હોય સવારે, રોજ શેષકાળમાં. તો આટલા બધા સેવા આપવાવાળા છે. આ બધું આપણે જોતા નથી. ભંડાર ગણવા માટે પાલિતાણા, ગિરનાર, શંખેશ્વર, શિખરજી, કલિકુંડ, માતર, સેરીસા, ભોયણી, પાંચસર બધા તીર્થોમાં ઓન એન એવરેજ 20, 30, 35, 60 યુવાનોની ટીમ જાય. ક્યારેક દર 28 દિવસે, ક્યાંક દર 1.5 મહિને, ક્યાંક દર મહિને 250 વખત ભંડાર ગણવા માટે ગયા હોય અને 1.5 દિવસ કાઢવાનો. પાલિતાણા ભંડાર દર 28મા દિવસે ત્યાં ગણવા માટે જાય. જે ટીમ આવે છે 60 જણની ટીમ, એ 60 જણા 19, 20, 22, 24 વર્ષથી આવે છે. અને 5-5 દિવસ દર 28મા દિવસે જવાનું ફોર 5 days. 9 થી 6 એક સાથે બેસવાનું અને સીસીટીવીની નીચે બેસીને ગણવાનું. પલાઠી મારીને બેસવાનું, ખુરશી પર નહીં જ. 60ની ઉપર ઉંમર હોય તો પણ નહીં, વચ્ચે ઊભા પણ નહીં થવાનું. પાણી લઈને બેસવાનું, પાણી પીવું તો ત્યાં પીવાનું. 9 થી 5 ત્યાં જ એક સરખા ગણવાનું અને ફોર 5 days ઓલ ટુગેધર. એવરી 28 days એક વિઝિટ. 5 દિવસ દર મહિને પાલિતાણા રહેવાનું અને જાત્રા એકે કરવા ન મળે. તો તમે કરવા શું જાઓ ત્યાં? અમે ભંડાર ગણવા જઈએ છીએ. આપણે ભંડાર ભરીને આવીએ છીએ. તો આ ભંડાર ગણવાવાળા કેટલી સેવા આપે છે આ તમે જુઓ. આવા ઇન હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ભંડાર ગણવાવાળા છે, ઇન થાઉઝન્ડ્સ વિહાર સેવાવાળા છે, ઇન થાઉઝન્ડ્સ આવા ગામોમાં સેવા આપવામાં, તીર્થોમાં, ગિરી સેવામાં લાગનારા છે. તમે જુઓ તો ખરા. હોસ્પિટલમાં રહેલા સાધુ સાધ્વીજી હોય એની સાથે ત્યાં આગળ રાત્રે દિવસે રોકાવાવાળા છે. આ તમે જુઓ તો આ બધું જોયા પછી એમ લાગે દરેક સંઘની પેઢીમાં, તીર્થમાં કોઈ 2-4 જણા કમિટેડ એવા છે કે જે દેરાસર ઉપાસમાં અડધો દિવસ આપતા હોય, જેના કારણે સંઘ પ્રોપરલી ચાલતો હોય. સંઘમાં ટ્રસ્ટી, કમિટી મેમ્બર્સ 5, 15, 25, 50 હોય. દરેક સંઘમાં પાયાના એવા 2, 3, 4 તો હોય જ કે જે લોકો વર્ષોથી પોતાનું ખૂબ અંદર નાખતા હોય, તન, મન, ધન, અને 8-8 કલાક નાખતા હોય. ત્યારે આ સંઘ, આવા 500-1000 સંઘો હોય. દરેક સંઘમાં આવા પાયામાં ઉભા રહેનારા 2 ગણો તો એ 2-3 હજાર લોકો છે. તમે કેટલા બધા લોકો છે કે જે લોકો ગિરી સેવામાં, વિહાર સેવામાં, પર્યુષણમાં, હોળીમાં, આ બધામાં, ભંડાર ગણવામાં, બધામાં આટલો સમય એવરી મંથ, એવરી વીક આપે છે. અને આપણે હજી પેલો જૂનો ડેટા લઈને બેઠા જ, સાહેબ આપણે ત્યાં કેમ આવી કોઈ સેવા આપનારા નથી, જ્યાં મેં અહીંયા જોયું. અરે તું આપણું જોતો નથી.
ગામમાં ક્યાંય નથી એવું આપણા ઘરમાં છે ભાઈ. આ જોયું જ નથી તો આપણો ડેટા જૂનો જ બોલશે ને. જૂનો ડેટા ફિલ્ટર તો કરો, ખબર તો પડે કે આપણે કેટલું બધું સરસ છે. આપણે ખબર જ નથી ત્યારે ખ્યાલ આવે છે કે જૂનો ડેટા લઈને આપણે બેસતા હોઈએ અને એ જૂના ડેટા પ્રમાણે ચાલતું હોય. પણ આજની તારીખમાં સેવા આપવાવાળા જેટલા લોકો છે એવા દુનિયામાં ક્યાંય નથી એટલા આપણે ત્યાં સેવા આપવાવાળા છે. ક્યાંય કલ્પના ન કરી શકીએ એટલા. અને એ જ્યારે જોઈએ આ તમે ટોટલ મારો ને ઇન થાઉઝન્ડ્સ, લાખો જૈનો છે પણ જેટલા લાખ જૈન છે ને એટલા જ હજાર સેવા આપવાવાળા છે, નિઃશુલ્ક સેવા આપવાવાળા. અને આ જ્યારે જોઈએ ત્યારે લાગે કે આટલું બધું ખાલી માત્ર પોતાના સંતાનને ભણાવવા માટે મમ્મીની પાસે 2 કલાક નથી, ત્યારે ગામના છોકરાઓને સિદ્ધાણમ બુદ્ધાણમને સક્કલ તીર્થ આવડે એ માટે પાઠશાળામાં સેવા આપવાવાળા 500થી વધારે તો ખાલી અમદાવાદમાં છે, 700થી વધારે. તમે જુઓ હવે એ આવા ઇન થાઉઝન્ડ્સ પાઠશાળાના શિક્ષક શિક્ષિકાઓ છે જેમાં કોઈ પગાર લે ન લે પણ આપણી સેવા આપી. એટલો જ સમય પોતાનો ભણવામાં કે પોતાના 2 જણને ભણાવવામાં નાખ્યો તો વધારે ફાયદો થતો હતો. એ નથી વિચાર્યું એ ભણે પછી એ આગળ આવે, ગામના છોકરાઓ તૈયાર થાય એ માટે શું કામ સેવા આપે. પણ એ આપનારા છે. આંબેલ ખાતામાં કોઈક એક ભાઈ બેઠા જ હોય ખુરશી નાખીને દરેક સ્થાનમાં કે બરાબર બન્યું કે નહીં, ઘટ્યું નહીં, વધ્યું તેની અનુકંપા થઈ, આગળ પાછળ બધું મેનેજ કરે. તો જેટલા આંબેલ ખાતા છે દરેક આંબેલ ખાતામાં કોઈક 1-2 જણા આવા હશે કે જે આગળ પાછળનું સેવા આપવાવાળા હશે. હું એવા 25 જણાને ઓળખું છું જે લોકો બીજું કશું નથી કરતા કે એક ફંક્શન હોય ને વધ્યું હોય ને તો વધેલું લઈ પોતાના ખર્ચે ટેમ્પોમાં બધું નાખી ખાલી અનુકંપા ગરીબોને તમે ફેંકી ન દેતા, મને આપી દેજો, હું અનુકંપા કરી દઈશ. વધેલાની અનુકંપા કરાવનારા છે પોતાના ખર્ચે. એ કે સાહેબ વર્ષે 20,000 લોકોને જમાડું છું, 1 લાખનો ખર્ચો થાય જ ખાલી. મારી 5 રૂપિયાની ડીશ છે. 1 લાખના ખર્ચામાં જો 20,000 લોકોને વર્ષે જમાડવા મળતું હોય તો હું 1 લાખ રૂપિયા જિંદગીભર આ રીતે ખર્ચીશ. 20,000 લોકોને જમાડવા મળે છે. સાહેબ આપણે ત્યાં તો કોઈ સેવા આપવાવાળા નથી, બધે સેવા આપવાવાળા બહુ હોય છે. આપણે ત્યાં તો ઘણી ઓર્ડર કરવાવાળા, પૈસા ખર્ચવાવાળા છે. સેવા આપીને ઘસાવાળા કોણ? અરે તમે જૂનો ડેટા બોલે, નવું જુઓ ત્યારે ખબર પડે કે જૈન શાસનમાં પણ આવી રીતે સેવા આપવાવાળા કેટલા બધા છે, કેટલા બધા. આપણે ત્યાં સાહેબ કોઈ આવતું નથી વ્યાખ્યાનમાં. આ બધા જૂના ઘરડા બુઢા બધા આવીને બેસી જાય, ખુરશીઓ તોડે ખાલી. એ લોકોનો ડેટા ફિક્સ છે. વ્યાખ્યાન સાંભળે તો નવું કંઈ સ્વીકારે નહીં અને ન સાંભળે તો જૂનું કંઈ છોડવાના નથી. એ ફિક્સ ડેટા છે સાહેબ, એમાં કોઈ ફેરફાર ન થાય. એ જ જૂના લોકો આવીને બધા વ્યાખ્યાનમાં બેસી જાય, કોઈ નવાને તો વ્યાખ્યાનમાં આવવાનો રસ જ નથી. છે કે નહીં આ ડેટા બોલો? કોઈ પણ જનમાનસમાં તમે બહાર જઈને પૂછો ડેટા શું બોલે છે. સાહેબ આપણે ત્યાં આવી નવી પેઢી કોઈ વ્યાખ્યાનમાં આવતી નથી. ગઈ બધી ઇન્સ્ટામાં ગઈને, અહીંયા ગઈને, ત્યાં ગઈને, બધી ક્લબમાં, ટબમાં, પબમાં ફરતી હોય. આપણામાં કોઈ આવતું જ નથી, કોઈ આવતા જ નથી. બરાબર. હવે આ ડેટા જુઓ તમે, આ ડેટા જુઓ કેમ આવે છે, કેમ આવે છે સાહેબ? આજુના બિલ્ડિંગમાંથી કોઈ નથી આવતું. અલા ભાઈ ડેટા એમ બોલે કે મુંબઈથી આવે છે. તમે ક્યાં વાત કરો છો? તો આ બધા આવે છે કેમ? એને સાંભળવું છે. એ જ મારા સાહેબ વ્યાખ્યાન, બરાબર, મારા સાહેબ વ્યાખ્યાન, આ 2 શબ્દ કેવા છે કે એલર્જી ઉપજાવ્યા. મારા સાહેબ અને વ્યાખ્યાન, આ 2 શબ્દ. મારા સાહેબ व्याख्यान, ओनली व्याख्यान, नो अदर एंटरटेनमेंट, दूसरा कुछ नहीं, खाली व्याख्यान है. अरे फिर जाके क्या करेगा 3 घंटा? તું આવીને જો, પહેલાં તું આવીને જો. આને આને તું જે કહેતો હોય તું કે. એટલું નક્કી છે કે તું એકવાર અહીંયા 3 કલાક આવો. તું 3 અઠવાડિયામાં નહીં હસ્યો એટલું હસીશ. તું 3 મહિનામાં નહીં જાણ્યું એટલું જાણીશ. 3 વર્ષમાં નહીં સુધરો એટલું સુધરીશ. તું આવ એકવાર 3 કલાક. સર્વિસ સેન્ટર છે. એક્ટિવા બગડ્યું એ 2 વ્હીલર અહીંયા આવે, સર્વિસિંગ કરીને તમારું એક્ટિવા તમને પાછું આપીએ. પણ જુઓ ઘરઘરાટી વગર કેવું માઇલેજ આપે તમે જુઓ, એટલું સરસ આપીએ. પણ તમે એકવાર આવે પછી ખબર પડે. આપણો ડેટા તો જૂનો બોલે છે, એ જ ડેટા ફિટ થયેલો હોય. આપણા નવી પેઢી સાહેબ હવે ગઈ, નવી પેઢી હાથમાંથી ગઈ સાહેબ. હવે એને મોબાઈલ સિવાય કંઈ રસ જ નથી. હવે એની દુનિયા જુદી છે સાહેબ. મારા સાહેબને વ્યાખ્યાન એ લોકોને કંઈ છે પડી જ નથી. તમે આવો અહીંયા આગળ કંટ્રોલ કરવા ભારે પડે એટલી સંખ્યામાં પણ આવે છે. અને બધા નવા જ લોકો આવે છે, જૂના તો કોઈ આવતા જ નથી. જૂના લોકોને રિસ્ટ્રિક્ટ કર્યા છે કે આ તમે લોકો રહેવા દો, સોમથી શનિ તમે રવિવારે આ સ્પેશિયલ કેટેગરીને આવવા દો. એ લોકો આવે છે પણ તમે ક્યાંક જશો તો તમને આ ડેટા પણ જોવા મળે છે. હવે આવી જગ્યામાં 5 વાર આવ્યા, જોયા, પછી ખબર પડી કે આ જમવાનું હોય તો મને પહેલાં કહેતા હતા સાહેબ જમવાનું રાખો ને તો બધા જમવા માટે આવે છે. સરસ. તો એનો અર્થ એ થાય કે શિબિરમાં 1000 હોય તો જમવામાં 1500 હોય, શિબિરમાં 1500 હોય તો જમવામાં 2. આજ સુધીનો રેકોર્ડ છે કે મારે કાયમ માટે જમવામાં 40% ઓછા પડ્યા છે. જેટલા આવ્યા તમે કોઈ પણ શિબિરાર્થીને પૂછજો. આ 212મી છે. છેકથી છેક ફ્રોમ ટોપ ટુ ધ બોટમ બધી શિબિરમાં મેં જોયું 30, 40, 45% લોકો જમ્યા વગર જતા રહે છે. કેમ?
સાહેબ પછી ટાઈમ હતો નહીં, આમ હતું, બીજી એક મિટિંગ હતી, ક્લાસીસ હતા, આમ હતું, એવી રીતે ભાગતા હોય. આમ દોડતા દોડતા આવે, ભાગતા ભાગતા જાય. ટાઈમ એટલો બધો ઓછો હોય, એ આવવું છે તો આવવું છે, પણ જમવાનો ટાઈમ નથી તો સાંભળવા માટે પણ આવવું છે. એ આવે છે. કંઈ જ એવું નથી હોતું કે આપણે જે ડેટા ફિટ કરીને રાખ્યો હોય એ જ ડેટા રાખ્યો હોય, એવું નથી હોતું. એટલે ઘણીવાર તો આપણે કોકને કહીએ, કોકે તપ કર્યો હોય, સાહેબ પ્રભાવ નથી ને એટલે તપ કર્યો, બહુ જ સરસ, બહુ જ સરસ. ભિખારીને કહો કે 10,000 રૂપિયા આપું, લોચ કરાવે. એને કહો લોચ કરાવે, 4 ચપટીમાં ભાગી જશે કે હું તને 2,000 ભીખ માગીને આપીશ પણ મને છોડી દે ભાઈ, એ ના પાડશે. એમ 10,000 આપો તો કંઈ લોચ કરાવે છે? આ કંઈ ખાવાના ખેલ છે? આપણી તપસ્યા, આપણી સાધના એમ થતી હશે? કોઈ લાલચથી અમુક વસ્તુ થાય, બધી વસ્તુ નથી થતી, પણ આપણામાં એક ડેટા ફિટ થઈ જાય, બસ પછી એ ફિટ થયેલો ડેટા હોય એ પ્રમાણે જ ચાલે. એટલે આપણે એ જ જોતા હોઈએ છીએ, આટલું જ કરતા હોઈએ છીએ, પણ એના માટે શું છે? એક ડેટા ફિટ થઈ જાય. સાહેબ અમારા ઘરમાં દાદીમાં છે ને, એ નૌકારવડી ગણતા હોય, આમ બસ સાહેબ એમની નૌકારવડી, આ જ રીતે. સાહેબ શું મતલબ? સાહેબ આવી નૌકારવડીનો શું મતલબ? હવે આ આપણા મગજમાં એક ડેટા ફિટ થઈ ગયો કે જૂના લોકો જોકા ખાઈ ખાઈને સામેકો કરે, જોકા ખાઈ ખાઈને નૌકારવડીઓ ગણે અને એમ કે અમે બહુ ધર્મ કર્યો. શું ધર્મ કર્યો? તમે ઊંઘ લીધી, ઊંઘ. તમે દિલથી ઊંઘી ગયા હતા 2 કલાક, બસ. સામાયિક થઈ એ તો તમને કટાસનાએ સામાયિક કરી, તમે તો ઊંઘ જ કરી છે. હા, તમે ઊંઘ કરી છે, કટાસનાએ સામાયિક કરી. આ તો સાહેબ કશું ના થાય. તમે શું વહન કર્યું? કંઈ નહીં. કટાસનાએ તમારો ભાર વહન કર્યો. તમે શું કર્યું? કાંઈ નથી કર્યું સાહેબ, ઊંઘ જ કરી છે. બધી વાત સાચી છે. કદાચ ઊંઘ આવી હશે, ચલો, શરીરની તાસીર ગમે તે હોય, વહેલા જાગ્યા હતા, પણ આટલી કન્સિસ્ટન્ટલી રોજ આટલા વખતથી બધું કરે છે, પ્રતિક્રમણ કરે છે, સામાયિકને ટકાવ્યું છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું સામાયિક પ્રતિક્રમણ આંબેલનું જે ટકાવ્યું છે ને, એ 5-15 મુઠ્ઠીભર જૂના લોકોએ ટકાવ્યું છે. આપણે તમે જઈને જુઓ તો ખરા કે એ લોકો શું કરી રહ્યા છે, કેવા કપરા સંયોગોમાં પણ આરાધના છોડતા નથી, એમનું કમિટમેન્ટ કેટલું મજબૂત હોય છે. તમે અંદર જઈને સેજરા 5-15 જગ્યાએ જુઓ, ખાલી ઘરનું ના જુઓ, બહાર જઈને જોશો તો તમને ડેટા જુદો લાગશે. કદાચ મારામાં પણ આ માન્યતા હોય, 50 ઉપસ્થિતિમાં ફરતા થયા ને પછી અમને પણ ખ્યાલ આવે કે બધા હવે નથી હોતા. ઘણા બધા લોકોમાં કમિટમેન્ટ લેવલ બહુ સારું હોય છે, બહુ સારું. પણ દર 14 પૌષધ કરવાનો એટલે કરવાનો, દિવસનો રાતનો. પાછો 20-20 જણા કરે. ગોદાવરીમાં તો હું વાસણામાં ત્યાં આગળ એ સંઘમાં આ હમણાં મે મહિનાની ગરમીમાં 42 ડિગ્રી ગરમીમાં 18 જણા પૌષધમાં હતા. આમ આંખમાંથી પાણી નીકળી જાય કે સાધુને પણ આ ગરમી સહન કરીને દિવસ પસાર કરવો આ મનોબળનો વિષય છે. ત્યારે એ સમયમાં ઔષધ કરવો, ઘરના પંખા એસી છોડીને આવવું, 14 એમ થાય કે ચલો ભાઈ મે જૂન જવા દો, એપ્રિલ મે જૂન છોડી બાકીના 9 મહિનામાં કરશું. બાકી રહી ગયું ને એ જુલાઈ ઓગસ્ટ પછી એક્સ્ટ્રામાં વાળી આપશું. ઓપ્શન હતો ને એની પાસે, પણ કમિટમેન્ટ જુઓ સાહેબ. એ લોકો ખાલી ઘરનું કામ છોડીને આરામ કરવા જાય પૌષધમાં. કોકના મનમાં ડેટા ફિક્સ હશે, પણ એ પૌષધ કરવા આવે, ખાલી આવ્યા ઇટસેલ્ફ એ એપ્રિશિએટ કરવા જેવું છે કે આટલી ગરમીમાં કોણ આવે પંખો છોડીને, એસી છોડીને. 42 ડિગ્રી ગરમીમાં ઉપાસમાં બેસો તો ખરા 2 કલાક, બેસો તો ખરા 2 કલાક, ખબર પડે કે રીતે બેસાય. એવા સમયમાં આટલું કમિટમેન્ટ છે એ તમે જાણો ને પછી તમને લાગે કે ફિલ્ટર થઈ જાય ડેટા. જેમ જેમ તમે જાણવાની કોશિશ કરો, જેના માટે નેગેટિવિટી હોય ને એને જાણવાની કોશિશ કરો, એની અધર એસ્પેક્ટ્સ ઓફ હિઝ લાઈફ, ઓફ હિઝ પર્સનાલિટી, એના એલિમેન્ટ્સ બીજા પણ હોય છે, એ જાણવાની કોશિશ કરો તો તમને લાગશે. ડેટા ફિક્સ હોય ને એ બધો જ ડેટા અલગ હોય છે, પછી એ ડેટા ફિલ્ટર કરવો પડે. સાહેબ બીજી બધી વાત બરાબર છે, પણ મારા ધર્મમાં છે ને મને આ વસ્તુ નથી ગમતી. અમને લખીને આપતા, મેં કીધેલું ને કે અમે પૂછેલું કે મને મારા ધર્મની નહીં ગમતી બાબતો લખીને આપો, આવું અમે શિબિરમાં પૂછેલું. વી વોન્ટેડ અ લિસ્ટ કે તમારા મગજમાં ક્યાં કયો કેટલો કચરો ભરાયો છે એ ખબર પડે તો મને ક્યાં કેટલું કેવું ઝાડુ મારવું એ ખબર પડે. ક્યાં કચરો છે, કચરો અહીંયા ભરાયો, હું અહીંયા ઝાડુ મારું, કચરો ત્યાં પડ્યો જ રહે, મને ખબર તો પડવી જોઈએ. એક જણ લખે છે સબ તો ઠીક है लेकिन दीक्षा के पहले वर्षीदान क्यों, सबको दिखावे पे जाना है, पैसे फेंक फेंक कर जाते हैं, अगर आपको पैसे का त्याग करते चुपचाप करके निकल जाओ ना, इतना फेंक फेंक कर क्यों जाते हो. અરે ભાઈ એના મગજમાં આ ડેટા ફિટ થયો છે, બરાબર, આ દેખાડો છે. હવે એને કચરો સાફ કરવાનો છે કે આ દેખાડો નથી, આ શું છે એને આપણે કહીએ, એ કેમ કરીએ છીએ એ એને બતાવીએ. આપણે ત્યાં બધા પૈસાવાળાની બોલબાલા છે, પૈસાવાળાની બોલબાલા છે. हाँ पैसे वाले को सब आगे बिठाते हैं, पैसा कम है तो पीछे बिठाते हैं, पैसे वाले को आगे बिठाते हैं, पैसे वाले आओ आओ साहब, आओ आओ सा, आओ आओ सा, और નહીં નહીં બીજા કોઈ તો જાઓ જાઓ સા, બસ પતી ગયું. તો બધા આ પૈસાવાળાની આગળ બોલબાલા કેમ છે? હવે પૈસાવાળાની બોલબાલા છે. તમે પૂછો તમારામાં પણ ઘણાના મગજમાં ડેટા ફિટ છે કે આપણે ત્યાં બધા મહારાજ સાહેબ પણ પૈસાવાળાની જ આરતી ઉતારે, બરાબર. પૈસાવાળાની એટલે પૈસા રાખવાવાળાની કે પૈસા છોડવાવાળાની? બે છે.
પૈસાવાળા એટલે પૈસા રાખવાવાળાને આગળ બોલાવે છે કે પૈસા છોડવાવાળાને? છોડવાવાળાને. તો સંસાર છોડવાવાળાને આગળ બોલાવાય, ખોરાક છોડવાવાળાને આગળ બોલાવાય, વિગઈ છોડવાવાળાને આગળ બોલાવાય, તો પૈસા છોડવાવાળાને આગળ કેમ ન બોલાવાય? પૈસા રાખવા એ પરિગ્રહ છે, છોડવા એ ત્યાગ છે. તો પૈસા છોડવાવાળા એ ત્યાગી કહેવાય? તો મેં ત્યાગીને આગળ બોલાવ્યા કે પૈસાવાળાને? કોને બોલાવ્યા? પૈસા રાખવાવાળાને કોઈ આગળ નથી બોલાવતું, પૈસા છોડવાવાળાને આગળ બોલાવે છે, તો બોલાવાના, ઓબ્વિયસલી બોલાવાના. એમાં ખોટું શું છે? જે પૈસા માટે બાપની સામે કેસ થાય, ભાઈની સામે કોર્ટમાં જઈ શકાય, જે પૈસા ઘરમાં સંઘર્ષ કરાવે, અબોલા સંઘર્ષ વેરઝેર કરાવે, એ જ પૈસા કોઈ સારા કામમાં વાપરતું હોય, પરાક્રમ નહીં. અને પરાક્રમને એપ્રિશિએટ નહીં કરવાનું, 10 વાર કરવાનું. કેમ ના બોલાવે આગળ? પૈસા છોડવાવાળાને આગળ બોલાવે છે, રાખવાવાળાને નથી બોલાવતા. આ ત્યાગનું પ્રતીક છે, તો એપ્રિશિએબલ છે. એટલે તમે આ વસ્તુને ડીપલી સમજો તો ડેટા ફિલ્ટર થાય. આપણા મગજમાં જે ડેટા હોય એને દરેકના અલગ અલગ પર્સપેક્ટિવથી તમે વિચારો. તમે ચોક્કસ એક પર્સપેક્ટિવથી વિચારીને નેગેટિવ ડેટા ફિટ કર્યો હોય, અધર એંગલ હું તમને આપું તો બીજો એંગલ આવશે, તો તમારામાંથી મગજમાંથી એ ડેટા ફિટ થયેલો હશે એ નીકળશે. એ પેલા નીકળશે જ નહીં. અને પછી થશે माँ पूजा थी, कितने सारे फूल लगाए थे, क्या जरूरत थी, भगवान को ये फूल की जरूरत थी क्या, इतने सारे फूल की भगवान को क्या जरूरत थी, हाँ 2 फूल चढ़ा दिए तो ठीक है, बराबर છે. આ તો દુલ્હનને સજાવતી વખતે, રિસેપ્શન સ્ટેજ બનાવતી વખતે પણ આ જ લોજિક આવે છે, બરાબર છે. આપણે ત્યાં નથી વિચારતા, મંદિરમાં જ તમને આ વિચાર આવે છે. इतने सारे फूल लगाए, कल सब निकल जाने वाले हैं. ये तो कल निकल जाने वाले हैं, रिसेप्शन के स्टेज पे से तो शाम को ही निकल जाने वाले हैं. भगवान तो रहने वाले हैं, यहाँ तो वर वधु दोनों भी उतर जाने वाले हैं, बराबर છે. તોય આપણે લગાડીએ, 2.5 લાખના ફૂલ લગાડ્યા તોય ઓછા પડે. તો પછી ઇતને સારે ફૂલ કી ક્યાં જરૂરત થી? અરે બરાબર. તો પછી અહીંયા આગળ આપણે આટલા ફૂલો લગાવ્યા પછી પણ આપણને રિસેપ્શનમાં ઓછું લાગે છે, તો ત્યાં કેમ કોઈ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ નથી થતી? એ ખબર જ નથી પડતી. બધામાં ડેટા ફિટ થયેલો હોય, લોજિક છે ને. હું માનતો જ નથી, मेरे को तो मन में श्रद्धा ही नहीं है कि ये भगवान की पूजा करनी चाहिए. ये भगवान बने कैसे? मार्बल में से ना. मार्बल कहाँ से आया? राजस्थान से. राजस्थान की मकरानी की खान से वो मार्बल निकला, उसमें से एक टुकड़े में से आपने पार्श्वनाथ बनाया और एक में से पगथिया बनाया, वो पगथी पर लगा दिया, वो स्टेयरकेस के ऊपर आप पैर रखते हो और वैसे ही मार्बल में से पार्श्वनाथ बने, उसकी आप पूजा करते हो. तो मार्बल तो एक ही था, स्टेयरकेस पे भी लगा वही था, और भगवान की प्रतिमा के स्वरूप में बना वही था. इसकी पूजा क्यों नहीं होती? उधर चप्पल क्यों नहीं रखते? क्यों नहीं रखते? एक ही तो मार्बल है, मार्बल तो एक જ છે. અને માર્બલમાંથી પાર્શ્વનાથ બને તો પૂજા કરવાની, માર્બલમાંથી પગથિયા બને તો પગ ઘસીને ચાલવાનું. તો તમને મગજમાં થાય તો હું તમને કાઉન્ટર આર્ગ્યુમેન્ટ આપું. આ ડેટા ફિક્સ થયેલો હોય ને એને તમે કયો, એને તમે એમ સમજાવો કે કાગળનો માવો છે, પેપર પલ્પ, બરાબર. એમાંથી કરન્સી નોટ બને છે, એ વોલેટમાં મૂકો છો, અને એમાંથી ટીશ્યુ પેપર બને છે, એ ટોયલેટમાં મૂકો છો, બરાબર. એક જ પેપર પલ્પ હતો, તો કરન્સી નોટ टॉयलेट में क्यों नहीं और टिश्यू पेपर वॉलेट में क्यों नहीं? મારો પણ એ જ લોજિક છે. ભાઈ દરેકના પ્રોડક્ટના ક્વોલિફિકેશન અલગ પ્રકારના હોય, તમે એને આર્ગ્યુમેન્ટ આપો એટલે પછી બેસી જાય મગજમાં. હવે એને તમે ડેટા ફિક્સ છે, પણ ડેટાને ફિલ્ટર કરવાનો હોય તો તમારે એનો લોજિક, એનું આર્ગ્યુમેન્ટ, એના માટે ક્યાંક આવવું પડે, સમજવું પડે. 40-50 કલાક આપો અમને, બધા ડેટા ફિલ્ટર કરી નાખશું. 40-50 કલાક ખાલી નાખો અને તમારી જિંદગીમાં તમે નહીં વિચાર કર્યા હોય ને એવા ફિલ્ટર થશે ડેટા. એક પણ દિવસ ચૂકવું નથી, વ્યાખ્યાન પણ ચૂકવું નથી, સન્ડે તો એક પણ ચૂકવો નથી. જે પણ થવું હોય તે થાય. તમને જો ઘર આંગણે કોઈ ચાન્સ એવો મળતો હોય કે મારા ઘરે હું તો વારાણસી જઉં, ગંગા ઘાટ પર જઉં, ગંગામાં ડૂબકી મારું, શુદ્ધ થઈને બહાર આવું, ત્યારની વાત ત્યારે. પણ વારાણસીથી ગુજરાતમાં શાહીબાગમાં ગંગા આવી ગઈ હોય તો આ પડ્યો, હવે મારે પડવું જ છે અંદર. એક પણ દિવસ ચૂકવું નથી. શા માટે ચૂકવાનું? અને હું તમને એટલું જ કહું છું કે તમે એક ચાન્સ આપો ને. મારે તો કેવું છે કે ઘરે જવાનું, અહીંયા આવવાનું, દરેક સ્થાનમાં જઈએ. આજે બોમ્બેથી પણ પીવાયસમાં આવ્યા છે, પાલડીથી પણ પીવાયસમાં આવ્યા છે, સેટેલાઇટથી પણ પીવાયસમાં આવ્યા છે, આમલી બોપલથી પણ આવ્યા છે, નારણપુરા દેવકીનંદન એ બાજુથી પણ આવ્યા છે, બધેથી આવેલા છે. કારણ કે હું બધે જઈને આવેલો છું. પહેલાં જઉં, ત્યાં જઈને મફતમાં કોફી પીવડાવું ને પછી કહું કે સીસીડીમાં આવજો. મતલબ જઈને પીવડાવી દઉં છું બધાને. ઇફ યુ લાઇક માય પ્રોડક્ટ તો આવજો. પછી સ્ટારબક્સમાં 250 રૂપિયાની લેશે, પણ પહેલાં મફતમાં પીવડાવી દેવાની. એકવાર એલાવ માય સેમ્પલ ટેસ્ટિંગ, 2 વાર 3 વાર પીવો તો ખરા, પણ તમને ભાવશે. પછી જ તમને લાગશે કે
સાંભળવા જેવું છે, પ્રેક્ટિકલ વાત છે, આપણી વાત છે. પાછા બહાર જઈને એવું બોલે કે જે મને હસવું આવે. પહેલે મારા સાહેબ દેખે ધર્મ કી કોઈ બાત નહીં. બરાબર? તો હું અહીંયા શું વાત કરું મને કહો તો ખરા. હું તમને ઘેનમાં રાખીને ભાનમાં લાવું છું. તમને ખબર પણ ન પડવી જોઈએ. હું ધર્મની વાત નથી કરતો એવું નહીં, તમને ખબર ન પડે એ રીતે ધર્મની વાત કરું છું. હું તમને આપું છું તો એ જ, પણ તમને ખબર ન પડવી જોઈએ કે શું આપું છું. બસ એટલું જ છે. ખાલી મારી ટેકનિકમાં એટલું જ છે કે તમને હું કંઈક બીજું આપું છું અને તમને કંઈક લાગે છે બીજું. તમને એમ લાગે છે કે પ્રેક્ટિકલી મને ગમે. હા, તમારા સ્તર મુજબ, તમારા લેવલ મુજબ તમે પ્રેક્ટિકલી કરી શકો અને તમારી લેંગ્વેજમાં તમને લોજિક જોતું હોય, સાયકોલોજીકલ બેલેન્સિંગ જોતું હોય એ પ્રમાણે તમને આપું. એ તમારા માટે બેનિફિટ મળે કે તમને એ રીતે હું આપું, એટલો મારો એક્સ્ટ્રા એફર્ટ્સ હોય. બાકી કશું જ મારું નથી. આઈ એમ અ વેઇટર. બનાવેલું ભગવાનનું એવું સરસ તૈયાર છે ને, મારે કાઉન્ટર પરથી ઉપાડવું પણ તમારી પ્લેટમાં નાખવાનું, સર્વિંગ કરવાનું. મને કોન્ફિડન્સ છે કે બનાવનારે ટેસ્ટી બનાવ્યું છે, આપનારે સરસ રીતે આપવું જોઈએ. બસ સર્વિંગ ફેક્ટર કામ કરે. સર્વિંગ ફેક્ટર સારું હોય તો તમને લેવાનું મન થાય. પુલાવ તાજો તૈયાર, વટાણા છાંટેલો મસ્ત છે, પણ આમ સ્લાઇસ લઈને પુલાવ આપું એમ પૂછો તો તમે લ્યો. હાથમાંથી મુઠ્ઠો ભરું પુલાવ આપું તો ના લે કોઈ. સર્વિંગ ફેક્ટર સારું જોઈએ, એ કામ મારે કરવાનું. એટલે એ કામ હું ચોક્કસ સારી રીતે કરવામાં માનું છું અને કરવાનું ધારું છું, કરે રાખું છું. પણ ફાયદો થશે. તમે 1 પણ કલાક ચૂક્યા વગર આવવાનું રાખો, નોન સ્ટોપ. તમારે ખાલી આવવાનું, બીજું કશું કરવાનું નહીં. તમે આવવાનું રાખો. પછી એટ ધ એન્ડ ઓફ ધ સિઝન તમે કહેજો કે શું લાગે, ડેટા ચેન્જ થયો, અરે કે શું ચેન્જ થયો. ધર મૂળથી આખું બ્લેક બોક્સ ચેન્જ થઈ ગયું. આખું બ્લેક બોક્સ ચેન્જ થઈ ગયું. આ તો નામ પડતું હોય તો વ્હાઇટ બોક્સ થઈ જશે અંદર આખું. એટલું ચેન્જ થઈ જાય. જે ગલતફહેમીઓ હતી, જે દુરાગ્રહો હતા, જે ગેરમાન્યતાઓ હતી, જે સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ હતું, જે ઇન્ટોલરન્સ હતું, બીજાનું સહન નહીં કરવાની વૃત્તિ હતી, હવે થાય છે કે ઇટ્સ ઓકે. પહેલાં તો શેનું ઓકે, તોડી નાખવાનું, ફોડી નાખવાનું, ભૂકા કાઢી નાખવાના. જે ડાયનામિઝમ હતું હવે ડેલિકેટ થઈ ગયું. નહીં, ઇટ્સ ઓકે, ચાલે, થાય કોઈક વાર, થઈ ગઈ ભૂલ, હવે છોડી દઉં છું, લેટ ગો કરું છું, જતું કરું છું, ગળી ખાઉં છું. હું ગળી ખાઉં, અરે આખા માણસને ગળી જવું, ગળી ખેનું ખાવું, એને ચાવી જવું. પણ હવે કંઈ વાંધો નહીં, થાય, થઈ જાય, આવું બની શકે. પહેલાં તો એમ ચૂની ખોવાઈ ગઈ, ખોવાઈ કઈ રીતે ગઈ? ખોવાઈ ગઈ કે પિયરમાં કોઈને ત્યાં મોકલી છે? સાચું બોલ, કોને મોકલી છે? મમ્મીને ત્યાં મોકલી છે? બેનને ત્યાં મોકલી છે? અરે ડાઉટ કરવાના 10 કારણો હતા. આપણે કંઈ વાંધો નહીં, તારાથી ખોવાઈ જાય બેટા તો મારાથી પણ ખોવાઈ જાય, કંઈ વાંધો નહીં. હવે ઘરમાં કોઈને કહેવાની જરૂર નથી, કોઈ પૂછે નહીં ને એટલા માટે બીજી રાખ, નહીં તો બધા પૂછશે તો પાછું કેવું પડશે. આ રાખ, કશું વાંધો નહીં. જો જે ખયું છે ને એ બીજી વાર આવી શકે, પણ તારી લાગણી, તારો પ્રેમ બીજે ક્યાંયથી નહીં મળે. એ ગયું ને તો મારે તો કાયમનો લોસ છે. જતું રહે. એક ડેટા ફિટ થાય ને, ગલત ડેટા હોય, કોઈક સમજણ આપે તો જતો રહે. મમ્મી બેઠા હોય, પપ્પા બેઠા હોય, 2 જણા બેડરૂમમાં એકલા બેઠા રહે, બંને 65+ છે. અને 65+ પછી શું છે, બેડરૂમમાં ભેગા થાય ને એટલે સંસારની મોજ મજા નથી હોતી. એ લોકોને આગળની પાછળની પેઢીની ચર્ચાઓ ચાલે કલાક સુધી. છોકરો જરાય માનતો નથી. તમારું શું કહેવું છે? આ 9 થી 1 આમાં વાગે. વહુ તો ગઈકાલે આમ કર્યું, આજે આમ કર્યું, 1:30 વાગ્યાથી ચાલતો હતો, 3:15 એના મમ્મીનો ફોન પત્યો આજે. આ બધું 2 જણાનું 1:30 વાગ્યા એ ચાલ્યા જ કરે. 1.5 કલાકમાં એણે જે વાત કરી, પણ એ વાત કરતાં આમને અડધો કલાક થાય પાછો, અને બધું ચાલ્યા કરતું હોય. એટલે ભેગા થયા, બેડરૂમમાં રૂમ બંધ કરી અને મમ્મીએ ચાલી કરી કેસેટ. તમને લાગે છે આપણો છોકરો સાવ બદલાઈ ગયો છે? લગ્નના 2 વર્ષ થયા, તમે જુઓ કેટલો ફેરફાર થઈ ગયો. પપ્પાએ પૂછ્યું શું ફેરફાર થયો? શું ફેરફાર થયો? એટલે પેલા કેવો ઓફિસથી આવે, કેમ છે મમ્મી, સરસ, જમી લીધું, થઈ ગયો 24 પતી ગયું કે હવે કરે છે? કરી લે, હું આવું પછી. બસ આમ પહેલાં આવીને મારા રૂમમાં 2 મિનિટ તો 2 મિનિટ, પણ મને મોઢું બતાડે, પછી અંદર જાય. હવે તો આવતો જ નથી. આવે એટલે સીધો એના રૂમમાં. બસ પછી કાંઈ નહીં. આ બ્લેક હોલ છે, ગયો એટલે ગયો, બહાર જ ના આવે. હા, લગ્ન પછીનો રૂમ છે ને એ બર્મુડા ટ્રાયંગલ છે, એમાંથી ક્યારેય કોઈ પ્લેન બહાર ના આવે. એ ગયું, એ શિપમેન્ટ ગયું તમારું, કે હાથવા જ ના આવે. અને મમ્મીને ફીલ થાય. ફીલ એટલે થાય છે કે પોતાની પ્રોપર્ટીનો દસ્તાવેજ બીજાના નામે થઈ ગયું ને એવું લાગે. प्रॉपर्टी हमने निकाली, पैसा मैंने दिया, जंत्री प्रमाणे पैसा भर्या, कैश ઉપરથી આપ્યા, દસ્તાવેજ બનાવ્યો અને 7/12ના નામ મને એફપી એના નામનો બને. બધું આ અને આપણા નામે શું આવે કે 20 ફૂટની કપાટ, બસ એટલું જ આવે. આપણા નામે એટલું જ બોલતું હોય. ત્યારે પછી મમ્મીથી રહેવાય નહીં. તમને નથી લાગતું કે છોકરો બદલાઈ ગયો? તો કે શું બદલાઈ ગયો? રોજ એકની એક વાત કરે.
તમે જો ખોટી વાત ના કરો, હું તમને કહું, રોજ આપણે ત્યાં આવે, પહેલાં મને મળે, તમને મળે, પછી આજે શું થયું શું નહીં તમે પૂછો કે ના પૂછો, એની મેળે કહેતો હતો ઓફિસમાં આમ થયું હતું, પપ્પા આમ થયું હતું, આપણે પેલા ગાંધીવાળા નથી એ લોકોનો ઓર્ડર આવતો હતો, પેલા આજે પણ મોટો ઓર્ડર આવ્યો છે, કંઈ ને કંઈ તમારી સાથે વાત શેર કરે. હવે કાંઈ છે ને ટાઈમ છે, અરે પણ લગ્ન હોય તો પહેલાં વાઈફ નહોતી, હવે વાઈફ આવી તેની સાથે વાત કરે. હા પણ કે તમને કહું, મને તો એમ લાગે છે કે 2 વર્ષમાં 60% એનો થઈ ગયો છે, આપણો તો 40% છે. 100% આપણો હતો કે નહીં, તો આજે તો 40% છે, હજી 4 વર્ષ પછી શું થશે? પણ તું આવું બધું ગણિત ના માન, 60% 40% બધું ના વિચાર કર. હા હા હું તમને સાચું કહું છું, તમે નહીં માનો, પાક્કું કહું છું, આ 60% બૈરીનો થઈ ગયો, આપણો 40% જ રહ્યો છે. આ 2 વર્ષમાં ફેરફાર જોયો. પછી પપ્પાને થયું કે એક કામ કર, છોકરાની વાત ભૂલી જા, પુત્રવધુ કેવી છે, ડોટર ઇન લો, છોકરી કેવી છે? અરે બહુ સારી. હા સાચું કહું, મારી દીકરી કરતાં વિશેષ, એમાં તો 100% કહું કે જરાય પૂરા માર્ક્સ આપું, એ બહુ સારા ઘરે, આપણી પુણ્યાય છે કે આવી દીકરી આપણા ઘરે આવી બહુ તરીકે, બહુ સારી છે. એમ નહીં એટલે એ 10% તારી છે નહીં, 100% આપણી 100%. તો પછી કોકની દીકરી 100% તારી થઈ ગઈ તો તારો દીકરો 60% એનો થાય, તને શું વાંધો છે? પપ્પા એવું બોલ્યા ને પછી મમ્મી કે હા 40% તો ગેઇનિંગમાં જ છું, હા 40% તો ફાયદો જ બોલે છે, 60% ગયું 100% આવ્યું પ્લસ 40%, ચલો ચલતા હે કન્સિડરેબલ ઇન ગેઇન. તો હવે આ ડેટા ચેન્જ થાય ને, આ ડેટા કેવો ઊંધો હતો પણ કોકે સમજાવ્યું, સાચો ડેટા ફિલ્ટર કરીને નાખ્યો તો ડેટા એડિટ થાય ને, એટલે ડેટા ચેન્જ થાય છે.